નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. નાણાકીય વર્ષ 2023 અને 24નું જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે બજેટના લેખાજોખા. આમ તો બજેટ રજૂ થતું હોય પહેલાં પણ ચર્ચા કરતા હોઈએ છીએ કે પ્રજાની અપેક્ષા શું છે, ખેડૂતોની અપેક્ષા શું છે, મહિલાઓ સાથે જ વેપારી વર્ગ અને સાથે તમામ આ જે ક્ષેત્રે સંકળાયેલા લોકો છે એમની અપેક્ષાઓની ચર્ચા થતી હોય છે. પરંતુ જ્યારે બજેટ રજૂ થઈ જાય છે ત્યારબાદ કેટલી અપેક્ષાઓ અને આશાઓ પૂરી થઈ એ ચર્ચા હોય છે. બીજું, ખેડૂતોને શું મળ્યું, વેપારીઓને શું મળ્યું, નોકરિયાતને શું મળ્યું, ઉદ્યોગ ધંધા વેપાર ધંધા સાથે જે લોકો સંકળાયેલા છે એમને શું મળ્યું ચર્ચા હોય છે. સામાન્ય માણસ કે જે ભારતનો નાગરિક છે ને બજેટની વાત આવે એટલે મસ્ત મોટા બધા આંકડા હોય છે અને આંકડાની માયાજાળમાં સામાન્ય માણસને એમ છે કે કદાચ બજેટને સમજવું એ આપણી વાત નથી. એ તો જે કોઈ ભણેલા હોય અથવા જે મોટા બિઝનેસમેન હોય, પોલિટિશિયન હોય એમના જ સમજમાં બજેટ આવે છે. પણ સામાન્ય માણસને લેવા દેવા ચોક્કસ એટલે હોય છે કે જ્યારે મોંઘવારીનો દર સતત વધતો હોય, જ્યારે બેકારી હોય ત્યારે સામાન્ય માણસને એમ હોય કે મને મોંઘવારીમાંથી રાહત મળે. શું સસ્તું થયું, શું મોંઘું થયું અને એ મારા દાયરામાં આવે છે કે કેમ, સામાન્ય માણસ એટલું સમજતો હોય છે. અને એટલે જ કહેવાય છે કે આ બજેટ સામાન્ય માણસને પણ ક્યાંક અસર કરતો હોય છે. પણ એની આવક અને ખર્ચો ક્યાંક 12 સાંધોને 13 તૂટે એવી પરિસ્થિતિ હોય ત્યારે હું 12 સાંધુને 12 સચવાઈ રહે છે કે કેમ, એ ચિંતામાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ્યારે પોતાનો જીવન નિર્વાહ કરતો હોય ત્યારે બજેટ પાસે એની પણ મને તો અપેક્ષા હોય છે જ. અને આ અપેક્ષા કેટલી પૂરી થઈ એ પણ ચર્ચા થતી હોય છે. ખાસ તો મોદી સરકારનું આ જે બજેટ છે એ 2024 લોકસભાની ચૂંટણી પહેલાંનું આ છેલ્લું બજેટ છે. એટલે એક અપેક્ષા એ પણ હતી કે ચૂંટણીલક્ષી બજેટ હશે. સરકાર કહી રહી છે પ્રજાલક્ષી બજેટ છે, પણ ચર્ચા કરતા હોઈએ અને એમાંથી જ્યારે કંઈ તારણ નીકળતું હોય છે ત્યારે આપણને ખબર પડતી હોય છે કે આ ચૂંટણીલક્ષી છે કે પ્રજાલક્ષી બજેટ છે. એટલે કોને શું મળ્યું, કેટલી અપેક્ષાઓ પૂરી થઈ, લોકમંચ કાર્યક્રમમાં આ જ મુદ્દે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા એવા હિમાંશુ પટેલ મારી સાથે જોડાયા છે. હિમાંશુજી, સ્વાગત છે આપનું. સાથે જ જીસીસીઆઈ સાથે સંકળાયેલા અને આમ તો વેપારી અગ્રણી કહી શકાય એવા પ્રતાપ ચંદન મારી સાથે જોડાયા. પ્રતાપજી, આપનું પણ સ્વાગત છે. અને દિવ્યાંગ શાહ જે પોતે સીએ છે, દિવ્યાંગજી આપનું પણ સ્વાગત છે. અને શાહિલ શાહ મારી સાથે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. શાહિલજી, આપનું પણ સ્વાગત છે. હિમાંશુભાઈ, પહેલાં તો પોલિટિકલ દ્રષ્ટિએ જોઈએ તો આ બજેટ કહેવાય છે કે પ્રજાલક્ષી છે કે ચૂંટણીલક્ષી છે, કારણ કે ચૂંટણી આવી રહી છે અને એ દ્રષ્ટિએ પણ જ્યારે બજેટને જોવામાં આવે છે ઘણી બધી રાહતો, ઘણું બધું ટેક્સેશનમાં પણ જે પ્રમાણે રાહત આપવામાં આવી છે, ફેરફાર કરવામાં આવ્યા છે. શું લાગે છે આપની દ્રષ્ટિએ આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, હિમાંશુભાઈ? આ બજેટ જોવા જઈએ તો કશું બજેટમાં ખાસ છે નહીં. ટેક્સ એક બાજુથી જે મધ્યમ વર્ગના લોકો જોડેથી, જે ગરીબ લોકો જોડેથી ટેક્સનો કલેક્શન્સ કરવાનું અને પૈસાદાર લોકોને આપવાનું, આ અમીરોને લગતું બજેટ છે. આમાં દરેક લોકોને જે આ છૂટછાટોની વાતો થાય છે કે અમે 7 લાખની લિમિટ કરી છે નવા ટેક્સ રિઝીમમાં, તો એ સમજવા જેવું છે કે એમને નવા ટેક્સ રિઝીમમાં શા માટે એમને આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી કે સરકારને હવે જે બધી વસ્તુઓ જે એમના પર લાયબિલિટી હોય, જવાબદારી હોય એ ઘટાડવી છે. ધારો કે અત્યારે આપણે અહીંયા ઇન્ડિયામાં સોશિયલ સિક્યુરિટી નથી અને યુએસએમાં બધામાં સોશિયલ સિક્યુરિટી છે. તમે ટેક્સ ભરો છો તો તમને એના સામે બેનિફિટ મળે છે. જ્યારે અહીંયા તમે ટેક્સ ભરશો તો યાર તમને બેનિફિટ નહીં મળે. એના ઓલ્ટરનેટમાં જે ઓલ્ડ રિજીમ એટલે જૂનો જે ટેક્સ સિસ્ટમ હતી એમાં એવી રીતના છે કે તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટ કરવાના, જે પીપીએફમાં હોય, એલઆઈસીમાં હોય, મેડિક્લેમ ને આ તે બધા ડિડક્શન્સ જે હોય એ બધા તમે ઓલ્ડ રિજીમના મળતા હતા. જેમાં એટલે ઓલ્ડ રિજીમમાં એમણે આ વખતના બજેટમાં સુધારો નથી કર્યો, પણ નવા રિજીમમાં બજેટમાં સુધારો કર્યો છે. અને 7 લાખની લિમિટ જે કહે છે, પણ 7 લાખની એકચ્યુઅલ લિમિટ નથી. 2.5 લાખની જગ્યાએ 3 લાખની લિમિટ થયેલી છે. 7 લાખ સુધીની ઇન્કમ તમારી 87 એમાં રિબેટ મળે. 7 લાખની પર ₹1 ગયો તો તમારે ટેક્સ તો 3 લાખની ઇન્કમથી જ ગણવાનો છે. જે ઓલ્ડ રિજીમમાં 2.5 લાખનો છે, પણ નવા રિજીમમાં તમને એકેય એક્ઝમ્પશનનો લાભ નહીં મળે. જે તમે એલઆઈસીમાં રોકાણ કર્યું હશે, તમારા હાઉસિંગ લોનના ઇન્ટરેસ્ટ નહીં મળે, મેડિક્લેમ નહીં મળે, કોઈ પણ બીજા ડિડક્શન, પ્રોફેશનલ ટેક્સથી માંડીને બીજા કોઈ ડિડક્શન્સ નહીં મળે. એટલે પ્રજાને, યુથને અત્યારે સેવિંગ્સ નહીં કરવા માટેના મોડ છે. બીજું એક હમણાં ડ્રેકોનિયન પ્રોવિઝન એલઆઈસી માટે છે. જે એલઆઈસીમાં લોકો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે અને 5 લાખ ઉપરનું ઇન્સ્યોરન્સ, 5 લાખ ઉપરનું પ્રીમિયમ જો ભરતો હોય 1/4/2023થી આવશે,
એમાં એ જે મેચ્યોરિટી થશે એ પોલિસીની એ ટેક્સેબલ થઈ ગઈ છે, એટલે દરેક વસ્તુ ટેક્સેબલ કરવા માગી રહી છે. આ સરકારની ટેક્સની રેવન્યુ આવકો બધી વધી, ઇન્કમ ટેક્સમાં વધી, ઇનડાયરેક્ટ ટેક્સમાં વધી, જીએસટી બધામાં, અને સાથે સાથે ડેપ્ટ પણ વધ્યું. સરકારે એવા તો કોઈ ખર્ચા કર્યા નથી. જે પ્લાન એક્સપેન્ડિચર જે છે બજેટેડને, જે અત્યારે રિવાઇઝ બજેટેડ એક્સપેન્ડિચર કર્યા છે એમાં દરેક વસ્તુ ઘટી છે. મનરેગામાં તમે અત્યારે જે બજેટ જે છે જે સીધું 60,000 કરોડ કર્યું, ગઈ વખતે 89,600 કરોડ હતું. એજ્યુકેશન્સમાં પણ તમારે જે રિવાઇઝ એસ્ટિમેટ તમે ગયા બજેટના મૂકેલા, જે બજેટેડ એસ્ટિમેટ હતા ગયા બજેટના, એના રિવાઇઝ પણ તમે ઘટાડ્યા છે. એટલે તમે કેપેક્સ એક્સપેન્ડિચર ઘટાડ્યા છે. તો તમે પૈસા ગયા છે ક્યાં? 1 લાખ કરોડનું દેવું વધી ગયું 7 વર્ષમાં. જે છેલ્લા 7 વર્ષમાં જે 2014માં 52 લાખ કરોડનું દેવું હતું, અત્યારે 155 લાખ કરોડનું દેવું થયું. તો પૈસા ગયા ક્યાં? તમારે ટેક્સની આવક વધી, ડેપ્ટ વધ્યું, અને તમે કંઈ પૈસા ખર્ચો નથી કર્યો. તો એક જાતનો ઇનડાયરેક્ટ બેનિફિટ આવે છે. હું તમને એક નવો દાખલો દઉં કે ત્યાં 50 એરપોર્ટ બનાવવાની વાત કરી, તો 50 એરપોર્ટ બનાવીને પછી આપવાના કોને? બીજી પ્રાઇવેટ કંપનીઓને ભાડે આપી દેવાના. તમે જે વસ્તુ જે સરકારના પ્રજાના ખર્ચે સરકાર બધી નવું ડેવલપમેન્ટ કરી રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ પણ કોના માટે? જે બેનિફિટ જેને આપવાનો છે ઇનડાયરેક્ટલી, એ તમે સીધી રીતના નથી આપતા, પણ ઇનડાયરેક્ટલી બેનિફિટ આપી દો છો. પ્રજા ટેક્સના પૈસા સરકાર પ્રજાના ટેક્સના પૈસા સરકાર જે એમના પ્રાઇવેટ જે કંપનીવાળાઓ છે, જે એમને બેનિફિટ આપે છે, એમના માટે યુઝ કરી રહી છે. બિલકુલ. પ્રતાપભાઈ, જે પ્રમાણે એમએસએમઈની વાત કરીએ તો એમએસએમઈમાં જોવા જઈએ તો આમ તો જે ખાસ જે ટર્નઓવર 3 કરોડ સુધીનું છે એને જે એમએસએમઈમાં ટેક્સમાં છૂટછાટ આપી છે. 9,000 કરોડ જે ફાળવવામાં આવ્યા છે. એમએસએમઈ સેક્ટર એવું કહેવાય છે કે જે કરોડરજ્જુ છે દેશના અર્થતંત્રની, ને એને બુસ્ટઅપ કરવાની જ્યારે આ વાત બજેટમાં કરવામાં આવી છે, ત્યારે શું ખરેખર બુસ્ટઅપ થાય એવું લાગી રહ્યું છે આપને? એમએસએમઈ સેક્ટર ખરેખર દેશનું કરોડરજ્જુ છે જ, અને 40% સુધીની જીડીપી એમાંથી આવે છે. પણ એને પ્રોપરલી કશું એને જોઈએ એટલી પ્રોત્સાહન મળ્યું છે એવું નહીં કહું. ક્રેડિટ ગેરંટી સ્કીમ છે, 1 વર્ષ માટે વધારવામાં આવી છે, અને થોડી ઘણી છૂટછાટો ઘણા વખતથી જ છે જ એના માટે. પણ એમએસએમઈની લિમિટ પણ 250 કરોડ સુધીની છે. હું વાત કરીશ તમને ખાલી સામાન્ય વેપારી વર્ગ હોય, સર્વિસ પ્રોવાઈડર હોય કે નાનો કારખાનેદાર હોય, એના એંગલથી જો વાત કરું તો એ બધું ઇરિલેવન્ટ બની જાય છે. એની પાસે 250 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં, બરાબર. એમની દ્રષ્ટિએ તમે વિચારો તો પાર્ટનરશિપના રેટ ક્યાં રેશનલાઇઝ કર્યા એમણે સ્ટાર્ટઅપ માટે 15%નો સ્લેબ કર્યો. ઇવન કોર્પોરેટમાં પણ એમણે 25%, અમુક સેક્ટર માટે 22.5% એવું બધું કર્યું. પણ આટલી બધી ડિમાન્ડ હોવા છતાં જે સામાન્ય માણસને અસર કરે એવા પાર્ટનરશિપ ફર્મ માટે તો એમણે કોઈ ટેક્સમાં રેશનલાઇઝેશન કર્યું જ નથી. કારણ દેશમાં 6.5 કરોડ તો વેપારીઓ છે, તો કેટલી મોટી પ્રજા આમાંથી આવે? તમે વિચાર કરો. 4.5 કરોડ હું ટ્રેડર્સ કહું છું. નાના સર્વિસ પ્રોવાઈડર જુદા, નાના કારખાનેદાર જુદા. તો એ મોટા વર્ગનું કાં તો પ્રોપરાઇટર હોય ને કાં તો પાર્ટનરશિપ ફર્મ હોય, એ લોકોને કોઈ ફાયદો નથી થયો. ટીડીએસ વગેરેની જે થ્રેશોલ્ડ લિમિટો છે, તમે જ્યારે વ્યાજનું પેમેન્ટ કરો છો કે કમિશનનું પેમેન્ટ કરો છો, ત્યારે 10,000 જેવી મામૂલી રકમની ઉપર જાય તો તમારે ટીડીએસ કરવું પડે છે. સરકાર પર ભારણ તો વધે છે, પણ અહીંયા રિસીવર અને પેમેન્ટ કરનાર બંને પર વહીવટી ભારણને ટેક્સ કમ્પ્લાયન્સીસ વધે છે. એની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો જ નથી. 7 લાખ સુધીની જો તમારી ઇન્કમ એક સામાન્ય માણસની ટેક્સ ફ્રી હોય, તો શા માટે તમારે 10,000ના પેમેન્ટ પર ટીડીએસ જોઈએ છે, એ નથી સમજાતું. એટલે આવા ઘણા બધા નાના માણસોને તો ખરેખર એમણે નિગ્લેક્ટ કર્યા છે એવું મને લાગે છે. અને 7 લાખની જે મર્યાદાની વાત છે, એની અંદર તમને ત્યારે જ ફાયદો થાય જો તમે 2 લાખથી વધારે તમે તમારા ડિડક્શન લેવાના હો તો. બાકી તમારા ડિડક્શન 1,80,000 હોય, 1.5 લાખ હોય કે 1 જ લાખ હોય, તો તમારે પાછું નવા રેજીમમાં જવું પડે. પણ એનો મતલબ એ થયો કે પહેલાં જે આપણે પ્રોત્સાહન આપતા હતા બચત કરવા માટે, બાય વે ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમ વગેરે માટે, કે જેથી સરકાર પર પણ ભારણ ઘટે અને લોકો પોતાની હેલ્થની, પોતાની લાઈફની સિક્યોરિટી અનુભવે, તો એને પ્રોત્સાહન આપવાનું તો આ તો રિગ્રેસિવ સ્ટેપ થઈ ગયું કે એ તમારે કશું કરવાની જરૂર નથી, એવો મતલબ થઈ ગયો. એને હતોત્સાહ કરવામાં આવ્યું છે એ બધી વસ્તુને, એવું મને લાગે છે. એ એક નેગેટિવ પોઈન્ટ ગણું છું બજેટમાં. આને બિલકુલ. પણ વેપાર ઉદ્યોગની વાત કરીએ કે વેપારીઓની વાત કરીએ તો જે પ્રમાણે અપેક્ષા હતી અથવા જે લિક્વિડિટીનો જે પ્રોબ્લેમ છે ને, જે પ્રમાણે એમ કહેવાય છે કે આર્થિક ગ્રોથ ધીમે ધીમે થઈ રહ્યો છે, તો વેપાર જગતમાં આ બજેટને લઈને શું ચર્ચા છે ખાસ?
વેપાર જગતને તો મોટે ભાગે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જોઈએ છે. તમે જેટલું કાયદા અટપટા કરો કે તમે આ રેજીમમાં જશો તો તમને આ મળશે, આ રેજીમમાં જશો તો આ નહીં મળે. મેં તમને કહ્યું એમ તો પછી તમારે બીજા બધા ટેક્સ પ્લાનિંગ કરવાના રહેતા જ નથી. એવું થાય મારે લોન હોમ લોન હોય તો પણ મને એ નહીં મળે. એટલે એ જે બધી વાતો છે એ બધી તો પછી કાગળ પર રહી ગઈ એવો મતલબ થાય. જો તમે બધાને નવા રેજીમમાં જ લઈ જવાના હો તો આ બધી વસ્તુઓ તો બિનજરૂરી બની જાય છે. તો એ બધું પ્રોત્સાહન ક્યાં ગયું? તો એ રેશનલાઇઝેશનનું કરતાં આ ઊંધી દિશાનું પગલું છે એવું મને ચોક્કસ લાગે છે. એમએસએમઈ માટે લોન વગેરે તમને વિધાઉટ ગેરંટી મળશે એવી વાતો મુદ્રા યોજના નીચે થાય છે, પણ એમાંય કેટલા લોકોને મળે છે હું તો શ્યોર નથી કે કઈ સર એટલું બધું ઇઝીલી. નાના માણસોને તો લોન નથી જ મળતી, મોટા યુનિટોની ખબર નથી, પણ નાના માણસોને એટલું ઇઝીલી કોઈ લોન મળતી નથી ને વગર ગેરંટીએ કોઈ બેન્કો આપતી પણ નથી. ચલો બિલકુલ. જ્યારે દિવ્યાંગ શાહ અને સાહિલ શાહ મારી સાથે અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખાસ જે ટેક્સ સ્લેબનું એક સમજવું છે કે 8 વર્ષ બાદ જે ટેક્સ સ્લેબ છે એની જે વ્યવસ્થા બદલી છે અને 7 લાખની જે ઇન્કમ ટેક્સની મર્યાદા રાખવામાં આવી છે, રિબેટ મળશે આ વાત છે. ખરેખર આ જે ટેક્સ સ્લેબમાં જે ફેરફાર છે એને કેવી રીતે જુઓ છો ને લગભગ જે મોટા ભાગે લોકો છે એ સમજી નથી શક્યા આ સ્લેબને કેવી રીતે સમજાવશો? સામાન્ય ભાષામાં કહીએ તો દરેક 60,000ની સેલરી આવકવાળા માટે કોઈ ટેક્સ લાગવાનો નથી. સાદી ભાષામાં જોઈએ, કોઈ ભણેલા ગણેલી ભાષામાં નહીં પણ નોર્મલ ભાષામાં કોઈ પણ સેલરીવાળા માટે 60,000થી ઉપરનો કોઈ ટેક્સ છે નહીં. જે નવું ટેક્સ રેજીમ છે એ લાસ્ટ યરમાં પણ ઇન્ટ્રોડ્યુસ થયેલું હતું, પણ લાસ્ટ યરમાં એટલા બધા લોકોએ એને અડોપ્ટ નહોતું કર્યું. એ અડોપ્ટને કરાવવા માટે ગવર્મેન્ટ નવા ટેક્સ રેજીમને પ્રોત્સાહન આપવા માટે એના ટેક્સ સ્લેબ ધરખમ રીતે ચેન્જ કર્યા છે. 3 લાખ 7 લાખ સુધી નવા ટેક્સ રેજીમમાં જ ખાલી આ બેનિફિટ છે. જેમ સાહેબે જણાવ્યું આગળ કે ભાઈ પર્ટિક્યુલરલી કોઈ ઇન્વેસ્ટમેન્ટનું એનું જે પ્રપોઝલ છે કે LIC, મેડિક્લેમ, એ બધા પ્રપોઝલને આમાં પ્રોત્સાહન નથી. પણ સામાન્ય માણસને આજે એવું પણ છે કે મારે કમ્પલસરી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, મારો ઘરનો ખર્ચો જ મહિને 50,000 થઈ જાય છે, તો મારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બચતું જ નથી કાંઈ. તો એના માટે સાદી ભાષામાં જોઈએ તો 7 લાખ સુધી ગવર્મેન્ટ કોઈ ટેક્સ લેવા માંગતી નથી. તો જેથી મધ્યમ વર્ગના માણસ માટે એ 7 લાખનું પગલું ઘણું સારું કહેવાય કે ભાઈ પર્ટિક્યુલરલી એમને મહિને એપ્રોક્સ 60,000ની આવક સુધી કોઈ ટેક્સ લાગવાનો નથી. બિલકુલ. અને એક જૂની સિસ્ટમ ને નવી સિસ્ટમની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે આ જૂની સિસ્ટમમાં ફેરફાર નથી થવાનો અને નવી સિસ્ટમમાં ફેરફાર થવાનો જે ટેક્સને લઈને, એ શું છે આ સિસ્ટમ? બેઝિકલી જે જૂની સિસ્ટમ છે એમાં આપણને બધાને પ્રોત્સાહન હતું કે LIC, મેડિક્લેમ, PPFમાં તમે રોકાણ કરો તો 1.5 લાખ સુધી ETCની હેઠળ તમને કર બાદ મળતો હતો અને તમારે એટલો ટેક્સ ઓછો લગાડવામાં આવતો હતો. પ્લસ હાઉસિંગ લોન તમે લો છો તો હાઉસિંગ લોન ઉપર તમારે 2 લાખ રૂપિયા ઉપર તમારે પર્ટિક્યુલરલી કોઈ વ્યાજ ભરવાનું, કર ભરવાનો, ટેક્સ ભરવાનો આવતો નથી. હવે એ જે સિસ્ટમ છે પર્ટિક્યુલરલી એ સિસ્ટમ હજી પણ ચાલુ જ છે, પણ ગવર્મેન્ટ એક બીજી સિસ્ટમ ઓલ્ટરનેટ વેમાં લાવી છે લાસ્ટ યરથી કે જેમાં તમારે પર્ટિક્યુલરલી કોઈ ટેક્સ કે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. અપફ્રન્ટ સાદી ભાષામાં સામાન્ય માણસ સમજી શકે કે ભાઈ હું આટલું 5 લાખ કમાયો તો મારે કેટલો ટેક્સ ભરવાનો, મારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, મારે કોઈ રોકાણ નથી કરવું, LICમાં નથી જવું, આમાં નથી જવું, એવું કોઈ જ ગણતરી કરી નથી. એટલે 7 લાખ સુધી કોઈ પણ માણસ કમાય તો એને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી, હાઉસિંગ લોન લેવાની જરૂર નથી કે કોઈ બાદ લેવાનું મળતું નથી. બિલકુલ. ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવે છે અને સમજવામાં જે મુશ્કેલી પડી રહી છે, આપ કેવી રીતે આ ફેરફારને આ બજેટમાં જોઈ રહ્યા છો? એ વિષયમાં સાહિલભાઈએ કીધું એમાં થોડું એડ કરું છું કે બીજી ભાષામાં કે આજે 50% વધારે જેટલા બી લોકો રિટર્ન ફાઇલ કરે છે એ બધા ફોલ થાય છે 5 લાખથી ઓછીની આવકમાં. 8% વધારે હોઈ શકે. એ લોકો ઇન્કમ કઈ રીતે ફાઇલ કરે છે કે 6.5 લાખની આવક હોય જેમાં 1.5 લાખ બાદ લે અને 5 લાખથી ઇન્કમ નીચે જાય, એટલે એ લોકોને કોઈ પણ ટેક્સ નથી આવતો કેમ કે 5 લાખથી નીચે હોય તો એ લોકોમાં રિબેટ મળે છે અને ટેક્સ ઝીરો આવે છે. આ સિસ્ટમ છે આપણી જૂની ઓલ્ડ રિજીમ, જેને નામ આપણે આપીએ છીએ વાત કરવા માટે. એના પછી એ લોકો લાવ્યા હવે નવી રિજીમ. નવી રિજીમમાં શું છે કે તમને ATCનું ડિડક્શન નથી મળતું પણ તમારે 7 લાખ સુધી ટેક્સ નથી લાગતો. એટલે ઇફેક્ટિવલી દેખવા જાઓ તો ડિડક્શન મેડિક્લેમ પણ નથી મળતું. તો 6,75,000ની મારી આવક હોય તો પહેલાં ટેક્સ નહોતો લાગતો કેમ કે 1.5 લાખનું ATC બાદ લેતો હતો અને 25,000નું મેડિક્લેમ લઈએ છે. હવે એ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો કે ના કરો, તમે નવી રિજીમમાં જશો તો તમને કોઈ ટેક્સ લાગવાનો નથી. એટલે આનો મતલબ એવો થયો કે હવે ગવર્મેન્ટ એને ઇન્વેસ્ટમેન્ટ મોટિવેટ નથી કરવા માગતું અને હું એવું દેખી રહ્યું છું કે નેક્સ્ટ યર છે ને આ જૂની અને ઓલ્ડ રિજીમ બંને ભેગી કરી દેશે કેમ કે ફાઇનલી 7 લાખની ઇન્કમ હોય તો બી ટેક્સ નથી લાગતો, તો પછી ઓલ્ડ રિજીમ રાખવાનો કોઈ મતલબ રહેશે નહીં. એટલે મને લાગે છે ATC બહુ લાંબો ટાઈમ નહીં ચાલે. આ
બજેટની વાત છે. બીજા અલગ અલગ જે પોઈન્ટ ડિસ્કસ થયા એમાં બી હું એડ કરવા માંગીશ. બીજી વસ્તુ હતી આપની એમએસએમઈની. એમએસએમઈ માટે શું કર્યું? એમએસએમઈમાં એક પ્રોવિઝન ઇન્કમટેક્સમાં એ લોકોએ બદલી છે. ઇન્કમટેક્સમાં કેવું છે કે તમે ધંધો હું કરું છું, કોઈ ખર્ચો કર્યો, એ ખર્ચાનું પેમેન્ટ હું અમુક પેમેન્ટ એવા છે કે હું ટાઈમસર ના કરું સામેવાળી પાર્ટીને, જેમાં ગવર્મેન્ટ બી છે, તો એ ખર્ચો મને બાદ નહીં મળે. તો એ સેક્શન છે 43B 43B. હવે એ સેક્શનમાં આ એમએસએમઈને બી જે પેમેન્ટ તમે 15 દિવસમાં નહીં કરો કે 45 દિવસ જો અગ્રીમેન્ટ કર્યું હોય તો એ એમએસએમઈને પેમેન્ટ તમે નહીં કરો તો તમને ધંધામાં બાદ નહીં મળે. આ સ્ટેપ સારો છે, પણ એમાં થશે કેવું, સામે જે પાર્ટીને તમે પેમેન્ટ નથી કરતા એ બી એમએસએમઈ હોઈ શકે, પણ એની ભૂલ છે તો હેરાન થશે. પણ આમાં એક બીજી વસ્તુ, આ કેસમાં ડિસઅલાઉન્સ ક્યારે થશે કે જ્યારે ઓફિસર એને ચેક કરવા બેસશે ત્યારે. હવે થાય છે કેવું કે આપણા ભારતમાં છે ને 1000માંથી ખાલી 2 કે 3 સ્ક્રુટિની આવે છે, એટલે એ કેસમાં જ અસેસિંગ ઓફિસર મે બી ચેક કરી શકશે. એ બી કેસમાં ક્યારે કે ફોર એક્ઝામ્પલ સામેવાળા સાહિલભાઈની સ્ક્રુટિની આવી હોય તો એમને પેમેન્ટ ના કર્યું હોય તો એ તો કહેવાના નથી. સામેવાળી પાર્ટી કઈ રીતે ઇન્ટિમેટ કરશે એના માટે કોઈ ઇન્કમટેક્સ પોર્ટલ પર કોઈક એવું પોર્ટલ બનાવવું જોઈએ જેમાં ઇન્ટિમેટ કરી શકે, એટલે અસેસિંગ ઓફિસર એ પ્રમાણે સ્ટેપ લે. એમએસએમઈનું આ સ્ટેપ સારું છે, પણ એમાં એક આ વસ્તુ એડ કરવા જેવી છે. બીજી વસ્તુ એમએસએમઈ માટે શું થઈ શકે, થોડું એક આઈબીસી કરીને લો છે, એનું થોડું બેકગ્રાઉન્ડ હું આપી દઉં. એક ઇન્સોલ્વન્સી બેંક કરપ્સી કોડ છે. એટલે મેં ફોર એક્ઝામ્પલ સાહિલભાઈને મારે પૈસા આપવાના, હું નથી આપતો ને એ અમાઉન્ટ 1 કરોડથી વધારે છે અને હું કંપની છું, તો સાહિલભાઈ મારી સામે બેંક ઇન્સોલ્વન્સીમાં પિટિશન નાખી શકે, હું પૈસા પે ના કરી શકતો હોઉં એ વસ્તુ માટે, તો હું રિઝોલ્વ થઈ જાઉં, ઇન્સોલ્વન્ટ થઈને એનામાં ડિઝોલ્યુશન થઈ જાય. હવે આ વસ્તુ ખાલી કંપની માટે છે, પણ એમએસએમઈ માટે કોઈ બી આવી મેથડ અવેલેબલ નથી. જો આઈબીસીમાં પ્રોવિઝન છે પણ એને એક્ટિવેટ કરી નથી. એટલે મારી ઈચ્છા છે કે હવે એ આઈબીસીની પ્રોવિઝન જે કંપની માટે એપ્લિકેબલ થાય છે એ હવે એમએસએમઈ માટે બી કરવી જોઈએ કે નાના 1 કરોડથી નીચેના જે પૈસા બાકી હોય એના માટે બી કરશો તો એમએસએમઈ એના પૈસા જલ્દી લાવી શકશે. આ એક પોઈન્ટ સારો છે, કેમ કે આઈબીસી લાયા 2016માં લાયા હતા, 6 વર્ષ પહેલાં, જેમાં કીધેલું કે એમાં ફર્મને અને બાકી બધી પાર્ટનરશિપ ફર્મને બી કવર કરશે, પણ એમાં કવર નથી કરી. એટલે થાય છે કે હું મારું પેમેન્ટ સાહિલભાઈ પાસેથી બાકી હોય ને તો એની સામે કંઈ ના કરી શકું, ડાયરેક્ટ રિકવરી ટ્રાઇબ્યુનલ જઈને ધક્કા ખાવું. અને ત્રીજો પોઈન્ટ, ગવર્મેન્ટે ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું હતું એમએસએમઈ સમાધાન. એટલે મારે સાહિલભાઈ પાસેથી પૈસા બાકી હોય, ના આવતા હોય તો એના માટે હું ત્યાં કમ્પ્લેન કરી શકું. પણ ત્યાં કમ્પ્લેન કરવાથી ખાલી બેસીને એ લોકો રિઝોલ્વ કરવાનો ટ્રાય કરે છે, પણ સાહિલભાઈ ના પડે કે મારી પાસે પૈસા નથી તો આગળ કંઈ થઈ નથી શકતું. તો મને લાગે છે આવા બી ઘણા બધા ડેડ એન્ડ છે જે જૂના છે, તેને લોકો પુશ કરીને નવી કંઈક એનું સોલ્યુશન લાવવું જોઈએ તો એમએસએમઈમાં હેલ્પ થઈ શકશે. એના પછી અલગ અલગ વસ્તુ માટે આપણે જે એલઆઈસી માટેની વાત થઈ કે એલઆઈસીમાં તમે 5 લાખનું 1 વર્ષમાં પેમેન્ટ કરો તો એલઆઈસીની રિસિપ્ટ જે બી આવશે ને એ એક્ઝેમ્પ્ટ નહીં ગણાય. હવે આમાં કેવું છે, સારું છે કે ખરાબ એના પર ડિસ્કસ નથી કરતો, પણ 5 લાખનું 1 વર્ષમાં જો પ્રીમિયમ આવતું હોય ને તો એનું ઇન્સ્યોરન્સ અમાઉન્ટ છે ને એટલીસ્ટ 2-3 કરોડ તો એટલીસ્ટ હોવી જોઈએ. વધારે થશે એનાથી ઓછી નહીં થાય કે 3 કરોડથી ઉપર થશે. જો એટલી બધી મોટી અમાઉન્ટ હોય તો સામાન્ય વર્ગને એની જરૂર નથી. શાયદ એટલા માટે એ લોકોએ નક્કી કર્યું હોય કે હાઈ નેટ ઇન્ડિવિજ્યુઅલ છે એનામાં આટલું બધું પેમેન્ટ કરતા હો તો એ લોકોને એક્ઝેમ્પશનની જરૂર નથી. થોડું તમે કહી શકો કે આ વસ્તુ અપ્રોપ્રિએટ નથી, તમે એ લોકોને કેમ ટેક્સ લગાડો છો જે બાકી બધા નથી લગાડતા, તો પણ એ વસ્તુ મને લાગે છે ખોટી નથી. હાઈ નેટવર્કને એ લોકો ચાર્જેબલ કરે છે, તો એમ કહેવા જઈએ કે ખાલી આપણે રિચ પીપલ માટે જ બજેટ છે, તો એ વસ્તુ આનાથી તો પ્રૂવ થતી નથી. બિલકુલ હિમાંશુભાઈ, જ્યારે ચર્ચા એ થતી હોય છે કે છેલ્લું બજેટ છે એટલે પ્રજાલક્ષી કરતાં ચૂંટણીલક્ષી વધારે છે, પરંતુ જે પ્રમાણે બજેટમાં જોગવાઈ છે ક્યાંક એવી પણ ચર્ચા છે કે આ મહિલાઓ માટે, ખેડૂતો માટે, વેપારી વર્ગ માટે, જે નોકરિયાત વર્ગ છે બધા માટે રાહત આપનારું બજેટ છે. અને બ્લોકબસ્ટર બજેટ કહીને જ્યારે ભારતીય જનતા પાર્ટી આને વધાવે છે ત્યારે ખાસ શું કહેશો કે જે પ્રમાણે તમામ કૃષિ ક્ષેત્રની પણ વાત કરવામાં આવી છે, મહિલાઓની પણ વાત કરવામાં આવી છે, ઓવરઓલ આ બજેટ બ્લોકબસ્ટર કહી શકાય? ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક ટ્વીટ કરી છે અને એમણે કીધું છે કે આ જે બજેટ પ્રેઝન્ટ કર્યું છે આજે, કે આ તો કંઈક શોપકીપરનું બિલ જે હોય ને એ રીતના છે વસ્તુ, કે આમાં કઈ વસ્તુ શું રોડમેપ નથી કે કંઈ ડિસ્ક્લોઝ નથી કર્યું, શું ઓબ્જેક્ટિવ છે, જીડીપીનું જે વેલ્યુએશન્સ કઈ રીતના કર્યું છે, કઈ રીતના રિટર્ન્સ છે એ પણ કશું નથી કર્યું. એ આજે ભાજપના જ એક નેતાએ કીધું છે. બીજું જે ભાઈએ કીધું કે એલઆઈસીનું ને જે પાયોનિયર ઇન્વેસ્ટ અહીંયા જે પિલર્સ કહેવાય ઇન્ડિયાના, કે આજે ઇન્વેસ્ટમેન્ટ પિલર્સ પીપીએફ અને એલઆઈસી એ બંને જો આજે કોઈપણ જગ્યાએથી એ હલી જાય તો ઇન્ડિયાની ઇકોનોમી આખી ખલાસ થઈ જાય. એટલે આ એક સ્ટેપ્સ છે. ભલે 3 કરોડ લોકો જે 3 કરોડની ઇન્સ્યોરન્સ લેનારા બહુ ઓછા હોય, પણ ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરનારી વસ્તુ છે. આજે 5 લાખનું પ્રીમિયમ છે, કાલે 1.5 લાખનું પ્રીમિયમ આવશે અને ધીરે ધીરે દરેક વસ્તુ ટેક્સેબલ થઈ જાય. આ એક દિશામાં ગવર્મેન્ટ જઈ રહી છે. મેં અગાઉ કીધું એમ આ ગવર્મેન્ટ જવાબદારી લેવા માગતી નથી અને વાયવાઈ કરવાની. હું તમને નાનો દાખલો દઉં, જો તમને રેલવેનું પ્રાઇવેટાઇઝેશન કરવું છે તો તમે બુલેટ ટ્રેન જે નવી બને છે એ પ્રાઇવેટ કંપનીઓને આપો ને, એ બનાવે, એમના ખર્ચે ચલાવે. શા માટે તમે અત્યારે જે ઓન ગોઈંગ રેલવે છે જે સસ્તા દરે, એની રેલવેનો ઉદ્દેશ શું હતો કે સસ્તા દરે પ્રજાને જે
પેસેન્જર ફેરમાં સસ્તા દરે એમને લોજિસ્ટિક પ્રોવાઈડ કરવાનું. એની જગ્યાએ તમે પ્રાઇવેટમાં આપી દીધું. પ્રાઇવેટ કંપની વધારે ચાર્જ કરે છે, એની જ વસ્તુ ટ્રેનો છે, ખાલી નામ બદલે છે અને વસ્તુ એને પ્રાઇવેટ ચાર્જ કરે. અને બુલેટ ટ્રેન અત્યારે સરકાર એના ખર્ચે બનાવશે અને પછી જ્યાં પ્રાઇવેટ કંપનીઓને આપી દેશે. તો નવી ટ્રેન બને છે તો નવી ટ્રેન પ્રાઇવેટ કંપનીને આપી દો ને, પૈસાથી બને છે અને પબ્લિક ઉપર ભારણ આપે છે અને એ વસ્તુ પ્રાઇવેટ કંપનીને બેનિફિટ આપે છે. હવે LIC ની જે અત્યારે વાત કરી એવી રીતના બીજી બધી PPF માં પણ એ રીતના ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ આવશે. એટલે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું, તમારે પ્રજાને પબ્લિકને ટેક્સ ભરવાનું અને ગવર્મેન્ટની વાયવાય કરવાની. તમે જે અત્યારે એ પણ એક ચોંકાવનારા વસ્તુ છે કે જીડીપીનું મૂલ્યાંકન કઈ રીતના કર્યું છે. 2022 નો ઇકોનોમિક સર્વે આવેલો ત્યારે એમણે કીધું કે 8 થી 8.5% જીડીપી ગ્રોથ રેટ રહેશે અને અત્યારે 6.9% જેટલો આવ્યો. અને અત્યારનું જે મૂલ્યાંકન ઇકોનોમિક સર્વેમાં એવું કર્યું છે કે અમે 6% જેટલો જીડીપી ગ્રોથ રેટ રહેશે, જે 4 થી 5% જેટલો અંદાજ થઈ શકે છે. કેમ કે જે ક્વાર્ટર 1 નો જીડીપી ગ્રોથ રેટ હતો 13.9% હતો, ક્વાર્ટર 2 નો જે આવ્યો તે 6.1% છે. અને અત્યારે ગવર્મેન્ટે જ પોતે મૂલ્યાંકન કર્યું છે કે અમારું 7%ની આજુબાજુ રહેશે. એટલે ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4 નો 4 થી 5.5% જેવો રહેવો જોઈએ, તો જ એ 7% જેવો થાય. બીજું એમાં જે ગવર્મેન્ટે એની ફિસ્કલ ડેફિસિટના જે આંકડા આપ્યા કે અમારું જે આજે જીડીપી ગ્રોથ રેટ છે, તો પહેલાં એમણે કીધું કે અમારે જે જીડીપી 11.5% લેખે વધશે અને 232 લાખ કરોડનું એમને પ્રોજેક્શન્સ કર્યું. રિવાઇઝ એસ્ટિમેટમાં એમણે 258 લાખ કરોડનું કર્યું. જો આ જ પ્રમાણે 11% લેખે વધવાનું હોય તો એમને તો 273 લાખ કરોડનું જવું જોઈએ. પણ અત્યારે એમને જે બજેટ પ્રેઝન્ટ કર્યું તેમાં આંકડા કંઈક જુદા કે છે. એ વખતે 15.4% ગ્રોથ રેટ થશે અને જીડીપી ગ્રોથ રેટ જે એમના જ બજેટ એસ્ટિમેટમાં 7% દેખાડે છે. તો એમના જ આંકડામાં કંઈક મિસ્ચીફ છે. કેમ કેપિટલ એક્સપેન્ડિચર એ કારણે એવું છે કે કેપિટલ એક્સપેન્ડિચર એમને જે કરવાનું હોય એ ઓછો કર્યો છે. એટલે ગવર્મેન્ટના એક પણ વસ્તુમાં ક્લેરિટી આવતી નથી. એમની એક જ ક્લેરિટી છે, પ્રજા જોડેથી ટેક્સ લો અને જે મોટી કંપનીઓ છે એમને ડાયરેક્ટલી બેનિફિટ આપો. બિલકુલ. પ્રતાપભાઈ, જ્યારે વાત કરીએ કે વેપાર ઉદ્યોગ ધંધાની, તો જે પ્રમાણે ખાસ ઔદ્યોગિક એકમો છે ને એમાં જે ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ખાસ તો MSME છે, કોઓપરેટિવ છે, સ્ટાર્ટઅપ છે, એ સેક્ટરમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે ટેક્સમાં, એને લઈને કેટલું બૂસ્ટઅપ આ સેક્ટરોને મળી શકે? દિલીપભાઈ, આટલું બજેટ એક વિશાળ વસ્તુ છે, એટલે દરેક જુદા જુદા સેક્ટરમાં કંઈક ને કંઈક તો સમય પ્રમાણે ફેરફારો આવવાના. અને આ બધા વેલકમ છે. એમણે જ્યાં જ્યાં રેશનલાઇઝેશન કર્યું છે કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની વાત છે, એ બધું વેલકમ થિંગ છે, એમાં કશો વાંધો નથી. પણ આખી વાતને આપણે બીજી રીતે પણ જોઈ શકીએ કે 2018માં જે 90,000 કરોડ પર મંથની જીએસટીની આવક હતી, અત્યારે 1.5 લાખ ઉપર પહોંચી છે, 60%નો વધારો છે. આઈ થિંક ડાયરેક્ટ ટેક્સીસમાં પણ મારા મિત્રો એગ્રી થશે કે 26% વધારાની કંઈક વાત હતી. તો આટલું બધી જો એમની રેવન્યુ વધતી હોય તો સામે કંઈક ટેક્સ પેયર ફ્રેન્ડલી એટીટ્યૂડ પણ એમનો દેખાવો જોઈએ. એ આની અંદર ક્યારેય નથી. એવું અમે એવરેજ બિઝનેસમેન તરીકે અમે એવું માનીએ છીએ કે અમારે તો વધારે ને વધારે હેરાન થવાનું જ થતું હોય છે. લિટિગેશન ઓછા થાય એનું કોઈ રોડમેપ આની અંદર દેખાતો નથી. એક સારી વસ્તુ કરી કે એમણે ટીવી ને મોબાઈલ માટેના સ્પેર પાર્ટની આયાત જકાત ઘટાડી, જેથી અહીંયા આપણે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે. એ સારી વસ્તુ છે. પણ સામે આપણી ટ્રેડ ડેફિસિટ ઓલવેઝ વધતી જાય છે. એનું કારણ શું છે? એનો કોઈ ટાર્ગેટ મને તો એમની સ્પીચમાં નથી લાગ્યો. એક્સપર્ટ્સ બધા એનું અભ્યાસ કરશે ને એમાંથી કંઈ નીકળે તો ખબર નથી. પણ એવો કોઈ ટાર્ગેટ નથી લાગતો કે આપણે ટ્રેડ ડેફિસિટ કઈ રીતે આની અંદર ઘટાડી શકીશું. સૌથી મહત્વની વાત એ છે કે નાનામાં નાના ઉદ્યોગકારને કે વેપારીને હંમેશા એવું ફીલ થવું જોઈએ કે મારે જો ઓનેસ્ટલી જ બધા ટેક્સ ભરવા છે, મારે જીએસટી ભરવો છે ને ઇન્કમ ટેક્સ ભરવો છે, તો મને ઓછામાં ઓછી તકલીફ પડે. એનું એડમિનિસ્ટ્રેશન વધારે સારું થાય, મારે ઓછામાં ઓછા લિટિગેશનમાં પડવું પડે. તો આપણી પોલિસી કેવી છે કે આટલી બધી આવક વધે છે, કમ્પ્લાયન્સીસ વધતું જાય છે, તો તમારે ટ્રિબ્યુનલનો ચુકાદો આવે તો તમારે એને કોર્ટમાં પડકારવો છે. તો નાનો માણસ બિચારો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંથી લડશે? એટલે ક્યાંક તો તમે એને ટેક્સ પેયર ફ્રેન્ડલી બનો તો ઘણા બધા પ્રોબ્લેમ, અમારા તો નાના માણસોના કરોડો લોકોના પ્રોબ્લેમ ટેક્સ પેયર્સના સોલ્વ થાય, એવું મારું એક મંતવ્ય છે. ચલો, બિલકુલ. ટેક્સ પેયર છે એમના પણ પ્રોબ્લેમ છે, ને સાથે જે પ્રમાણે દેશની વાત કરીએ તો અર્થવ્યવસ્થા ચોક્કસ હરણફાળ ભરી રહી છે એવી ચર્ચા ચાલે છે. એની જ વચ્ચે જ્યારે મધ્યમ વર્ગ ને ગરીબની વાત કરીએ તો અમીર બનતો જાય છે, ગરીબ બનતો જાય છે, અને દેશમાં જે દેવું વધી રહ્યું છે એને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. એક બ્રેક લઈશું, બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ.
પૈસાથી બને છે અને પબ્લિક ઉપર ભારણ આપે છે અને એ વસ્તુ પ્રાઇવેટ કંપની બેનિફિટ આપે છે. હવે LIC ની જે અત્યારે વાત કરી એવી રીતના બીજી બધી PPF માં પણ એ રીતના નેક્સ્ટ સ્કીમ આવશે. એટલે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું, તમારે પ્રજાને પબ્લિકને ટેક્સ ભરવાનો અને ગવર્મેન્ટની વાયવાય કરવાની. તમે જે અત્યારે એ પણ એક ચોંકાવનારા વસ્તુ છે કે જીડીપીનું મૂલ્યાંકન કઈ રીતના કર્યું છે. 2022 ઇકોનોમિક સર્વે આવેલો ત્યારે એમણે કીધું કે 8 થી 8.5% જીડીપી ગ્રોથ રેટ રહેશે અને અત્યારે 6.9% જેટલો આવ્યો. અને અત્યારનું જે છે મૂલ્યાંકન ઇકોનોમિક સર્વેમાં એવું કર્યું છે કે અમે 6% જેટલો જીડીપી ગ્રોથ રેટ રહેશે, જે 4 થી 5% જેટલો અંદાજ થઈ શકે છે. કેમ કે જે ક્વાર્ટર 1 નો જીડીપી ગ્રોથ રેટ હતો 13.9% હતો, ક્વાર્ટર 2 નો જે આવ્યો તે 6.1% છે. અને અત્યારે ગવર્મેન્ટે જ પોતે મૂલ્યાંકન કર્યું છે કે અમારું 7%ની આજુબાજુ રહેશે. એટલે ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4 નો 4 થી 5.5% જેવો રહેવો જોઈએ, તો જ એ 7% જેવો થાય. બીજું એમાં જે ગવર્મેન્ટે એની ફિસ્કલ ડેફિસિટના જે આંકડા આપ્યા કે અમારું જે આજે જીડીપી ગ્રોથ રેટ છે, તો પહેલાં એમણે કીધું કે અમારે જે જીડીપી 11.5% લેખે વધશે અને 232 લાખ કરોડનું એમને પ્રોજેક્શન્સ કર્યું. રિવાઇઝ એસ્ટિમેટમાં એમણે 258 લાખ કરોડનું કર્યું. જો આ જ પ્રમાણે 11% લેખે વધવાનું હોય તો એમને તો 273 લાખ કરોડનું જવું જોઈએ. પણ અત્યારે એમને જે બજેટ પ્રેઝન્ટ કર્યું તેમાં આંકડા કંઈક જુદા કે છે. એ વખતે 15.4% ગ્રોથ રેટ થશે અને જીડીપી ગ્રોથ રેટ જે એમના બજેટ એસ્ટિમેટમાં 7% દેખાડે છે. તો એમના જ આંકડામાં કંઈ મિસ્ચીફ છે, કંઈ કેમ કેપિટલ એક્સપેન્ડિચર એ કારણ હોઈ શકે કેપિટલ એક્સપેન્ડિચર એમને જે કરવાનું હોય એ ઓછો કર્યો છે. એટલે ગવર્મેન્ટના એક પણ વસ્તુમાં ક્લેરિટી આવતી નથી. એમની એક જ ક્લેરિટી છે, પ્રજા જોડેથી ટેક્સ લો અને જે મોટી કંપનીઓ છે એમને ડાયરેક્ટલી બેનિફિટ આપો. બિલકુલ. પ્રતાપભાઈ, જ્યારે વાત કરીએ કે વેપાર ઉદ્યોગ ધંધાની, તો જે પ્રમાણે ખાસ ઔદ્યોગિક એકમો છે ને એમાં જે ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ખાસ MSME છે, કોઓપરેટિવ છે, સ્ટાર્ટઅપ છે, એ સેક્ટરમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે ટેક્સમાં, એને લઈને કેટલું બૂસ્ટઅપ આ સેક્ટરોને મળી શકે? દિલીપભાઈ, આટલું બજેટ એક વિશાળ વસ્તુ છે, એટલે દરેક જુદા જુદા સેક્ટરમાં કંઈક ને કંઈક તો સમય પ્રમાણે ફેરફારો આવવાના. અને આ બધા વેલકમ છે. એમણે જ્યાં જ્યાં રેશનલાઇઝેશન કર્યું છે કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની વાત છે, એ બધું વેલકમ થિંગ છે, એમાં કશો વાંધો નથી. પણ આખી વાતને આપણે બીજી રીતે પણ જોઈ શકીએ કે 2018માં જે 90,000 કરોડ પર મંથની જીએસટીની આવક હતી, અત્યારે 1.5 લાખ ઉપર પહોંચી છે. 60%નો વધારો છે. આઈ થિંક ડાયરેક્ટ ટેક્સીસમાં પણ મારા મિત્રો એગ્રી થશે કે 26% વધારાની કંઈક વાત હતી. તો આટલું બધી જો એમની રેવન્યુ વધતી હોય તો સામે કંઈક ટેક્સ પેયર ફ્રેન્ડલી એટીટ્યુડ પણ એમનો દેખાવો જોઈએ. એ આની અંદર ક્યારેય નથી. એવું અમે એવરેજ બિઝનેસમેન તરીકે અમે એવું માનીએ છીએ કે અમારે તો વધારે વધારે હેરાન થવાનું જ થતું હોય છે. લિટિગેશન ઓછા થાય એનું કોઈ રોડમેપ આની અંદર દેખાતો નથી. એક સારી વસ્તુ કરી કે એમણે ટીવી ને મોબાઈલ માટેના સ્પેર પાર્ટની આયાત જકાત ઘટાડી, જેથી અહીંયા આપણે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે. એ સારી વસ્તુ છે. પણ સામે આપણી ટ્રેડ ડેફિસિટ ઓલવેઝ વધતી જાય છે. એનું કારણ શું છે? એનો કોઈ ટાર્ગેટ મને તો એમની સ્પીચમાં નથી લાગ્યો. એક્સપર્ટ્સ બધા એનું અભ્યાસ કરશે ને એમાંથી કંઈ નીકળે તો ખબર નથી. પણ એવો કોઈ ટાર્ગેટ નથી લાગતો કે આપણે ટ્રેડ ડેફિસિટ કઈ રીતે આની અંદર ઘટાડી શકીશું. સૌથી મહત્વની વાત એ છે કે નાનામાં નાના ઉદ્યોગકારને કે વેપારીને હંમેશા એવું ફીલ થવું જોઈએ કે મારે જો ઓનેસ્ટલી જ બધા ટેક્સ ભરવા છે, મારે જીએસટી ભરવો છે અને ઇન્કમ ટેક્સ ભરવો છે, તો મને ઓછામાં ઓછી તકલીફ પડે. એનું એડમિનિસ્ટ્રેશન વધારે સારું થાય, મારે ઓછામાં ઓછા લિટિગેશનમાં પડવું પડે. તો આપણી પોલિસી કેવી છે કે આટલી બધી આવક વધે છે, કમ્પ્લાયન્સીસ વધતું જાય છે, તો તમારે ટ્રિબ્યુનલનો ચુકાદો આવે તો તમારે એને કોર્ટમાં પડકારવો છે. તો નાનો માણસ બિચારો હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંથી લડશે? એટલે ક્યાંક તો તમે એને ટેક્સ પેયર ફ્રેન્ડલી બનો તો ઘણા બધા પ્રોબ્લેમ, અમારા તો નાના માણસોના કરોડો લોકોના પ્રોબ્લેમ ટેક્સ પેયર્સના સોલ્વ થાય, એવું મારું એક મંતવ્ય છે. ચલો, બિલકુલ. ટેક્સ પેયર છે એમના પણ પ્રોબ્લેમ છે ને સાથે જે પ્રમાણે દેશની વાત કરીએ તો અર્થવ્યવસ્થા ચોક્કસ હરણફાળ ભરી રહી છે એવી ચર્ચા ચાલે છે. એની જ વચ્ચે જ્યારે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગની વાત કરીએ તો અમીર બનતો જાય છે, ગરીબ બનતો જાય છે, અને દેશમાં જે દેવું વધી રહ્યું છે એને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. એક બ્રેક લઈશું, બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. So fresh. How? Because I used it
जो है टोकोफेरॉल से भरपूर। ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक। तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है। ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશહાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો લોકમંચ ને જ્યારે ચર્ચા ચાલી રહી છે જે નાણાકીય બજેટ 2023 અને 24 મારી સાથે છે કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલ છે, સાથે જ પ્રતાપ ચંદન જેઓ વેપારી અગ્રણી ને જીસીસીઆઈ સાથે સંકળાયેલા છે, સીએ દિવ્યાંગ શાહિલ શાહ એ પણ સીએ છે ને એમની સાથે પણ ચર્ચા કરીએ છીએ. ત્યારે સાહિલભાઈ, જે પ્રમાણે ઇનડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફારમાં હજુ કોઈ વધારે ચેન્જીસની જરૂર હતી કે આ ફેરફાર કઈ રીતે અસર કરે છે સામાન્ય માણસને, શું કહેશું? બજેટ પહેલાં ગવર્મેન્ટ દર વખતે ઇન્ડસ્ટ્રીના રિવ્યૂઝ લેતી હોય છે કે શું એક્સપેક્ટેશન છે, શું છે. ઘણી બધી વાર એવી ચર્ચા રહી છે કે મધ્યમ વર્ગને કંઈ મળતું નથી, તો એના માટે એક આવા 7 લાખનું એ લોકોએ પગલું ભર્યું છે. બીજું, મેક ઇન ઇન્ડિયાના પુશ માટે ગવર્મેન્ટે લિથિયમ આયન જે બેટરી છે, અત્યારે ઘણા બધા ફોક્સકોન તરફથી, ફોક્સકોન જે કંપની ચાઇનામાં હતી અત્યારે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું છે, તો એના માટે ગવર્મેન્ટે જે તમે બેટરી મેન્યુફેક્ચરિંગના જે કેપિટલ ગુડ્સ છે એના પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. પ્લસ બીજું સરપ્લસમાં જોઈએ તો લિથિયમ આયન બેટરી સિવાયના પણ તમે પર્ટિક્યુલરલી એમાં ઇમ્પોર્ટ ઓફ કેપિટલ ગુડ્સ એમાં પણ ગવર્મેન્ટે જે પણ છે એક બેઝિક કસ્ટમ ડ્યુટી એને પણ સ્લેશ કર્યો છે. કેમેરાના જે લેન્સ આવે છે એના ઇમ્પોર્ટ પર બેઝિક કસ્ટમ ડ્યુટી સ્લેશ કરેલી છે. બેઝિકલી આનું પગલું શું છે કે ભાઈ તમે મેક ઇન ઇન્ડિયામાં બનાવો, કંપનીઓને ટેક્સ ફ્રી મળે તો જ જેમ મેક ઇન્ડિયા વધશે તો ડેફિનેટલી એમ્પ્લોયમેન્ટ વધવાનું છે. એ પગલામાં જ ગવર્મેન્ટ આગળ વધી છે. પ્લસ એડિશનલમાં સ્ટાર્ટઅપ્સના બેનિફિટ પણ ગવર્મેન્ટે આ બજેટમાં આપ્યા છે કે ભાઈ પર્ટિક્યુલરલી અત્યાર સુધી હતું કે 7 વર્ષ સુધી જો કોઈ સ્ટાર્ટઅપ લોસ કરે છે તો એ કેરી ફોરવર્ડ લોસ બાદ કરી શકતું હતું, જે વધારીને બીજા 3 વર્ષ એડ કર્યા છે અને હવે ઇન્કોર્પોરેશનથી લઈને 10 વર્ષ સુધી એ લોકો એ લોસને કેરી ફોરવર્ડ કરી શકે છે. પ્લસ શેર હોલ્ડિંગ જો ચેન્જ થાય છે, સ્ટાર્ટઅપમાં ઇનિશિયલ યર્સમાં શેર હોલ્ડિંગ ચેન્જ થતા હોય છે, તો ઇનિશિયલમાં શેર હોલ્ડિંગ ચેન્જ થાય છે તો એને પણ ગવર્મેન્ટે 10 વર્ષ સુધીમાં અલાઉડ કરેલું છે. અને સ્ટાર્ટઅપનું બીજું 1 વર્ષ એ લોકોએ એડિશનલ વધાર્યું છે, જે 2023માં હતું અને 2024 સુધી એ ટેક્સ ડિડક્શન સ્ટાર્ટઅપ માટે આપવા માટે પણ વધાર્યું છે. તો ઓવરઓલ હું મારી દ્રષ્ટિએ જોઉં તો બજેટમાં સરકારે દરેક સેક્ટર માટે કંઈકનું કંઈક જોયું છે અને કંઈક વધાર્યું છે. એગ્રીકલ્ચરની વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં ગવર્મેન્ટે સ્ટોરેજ ફેસિલિટીઝ નવી એડ કરવા માટે છે, પર્ટિક્યુલર ખેડૂતો માટે, જેથી ખેડૂતને યોગ્ય સમયે વળતર મળી રહે. માર્કેટ ભાવ માટે ઘણી વાર એવું થાય છે કે અત્યારે માર્કેટ ભાવ નથી, કદાચ 2 મહિના રહીને મને એનું વળતર સારું મળશે ઉત્પાદનનું, તો ખેડૂતને હવે સ્ટોરેજ ફેસિલિટીની પણ આમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને આમાં પ્રાવધાન છે આ બજેટમાં. બિલકુલ દિવ્યાંગભાઈ, સ્ટાર્ટઅપની વાત કરીએ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની વાત કરીએ, આત્મનિર્ભર ભારતની વાત કરીએ, ત્યારે સરકાર એમ કહે છે કે આ બધું જ આ બજેટથી આવનારા દિવસોમાં સાર્થક થશે અને આવનારા દિવસોમાં ભલે જે ગ્લોબલ ક્રાઇસિસ જોવા મળી રહી છે પરંતુ ભારતનો ગ્રોથ બહુ જ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. ત્યારે શું આ બજેટ આ જે બાબતો છે મેક ઇન ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ કે આત્મનિર્ભર ભારતને કેટલો વેગ આપી શકે? હું થોડું વધારે સ્પેસિફિક વાત કરીશ કે સ્ટાર્ટઅપમાં કેવું છે કે ઇન્કમ ટેક્સમાં એ લોકોને છૂટ આપવામાં આવે છે, પણ છૂટ ક્યારે આપે? જ્યારે સ્ટાર્ટઅપનું રજિસ્ટ્રેશન ઇન્કમ ટેક્સમાં કરવામાં આવે. હવે એની એપ્લિકેશન તમે આજે કરો છો તો એમાં કેવું થાય છે કે જે મેમ્બર્સ બેઠા છે જેને અપ્રુવલ આપવાનું છે એ ખાલી 7 કે 8 લોકો છે આખા ઇન્ડિયામાં, અને એના લીધે છે ને 1, 2, 3 વર્ષ જાય છે એનું અપ્રુવલ આપતા. એટલે મને લાગે છે સ્ટ્રક્ચરલ ચેન્જીસ હું જે કહીએ છીએ જે લાંબા ટાઈમે ફાયદો કરે, એમાં મેમ્બર્સ વધારવા જોઈએ તો સ્ટાર્ટઅપનો બેનિફિટ જલ્દી મળશે. એ સ્ટાર્ટઅપનું રજિસ્ટ્રેશન ઇન્કમ ટેક્સ સિવાય બીજે ટીમાં કરવાનું હોય છે ત્યાં રજિસ્ટ્રેશન પ્રોસેસ ફાસ્ટ છે, તો એ સારી વસ્તુ છે. હવે બીજી વસ્તુ તમને કહું કે ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસ માટે પણ વાત આપણે થઈ હતી, તેમાં એક સ્પેસિફિક પોઈન્ટ કહેવા માંગીશ કે જીએસટીમાં હાલમાં કેવું છે કે તમે રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરો તો ઘણી બધી ક્વેરી નીકળે છે. 25% ક્વેરી સાચી હશે પણ 75% ક્વેરી કમ્પ્લીટલી ઇરિલેવન્ટ હોય છે, જે માગવી ના જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે હું મારા ઘરેથી ધંધો ચાલુ કરું છું કેમ કે હું નવું બિઝનેસમેન છું, મારી પાસે ઓફિસ નથી કે મારે ભાડાનો બી ખર્ચો નથી કરવો,
તો રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય તો જીએસટી આપવાની ના પાડી દે છે. તમે લો વાંચો તો લોમાં ક્યાંય લિમિટેશન નથી. તો આવું થાય છે, એના લીધે નાનો માણસ હેરાન બહુ થાય છે. કોઈ મોટો માણસ હોય તો હાઈકોર્ટમાં એના સામે રીટ કરવા જાય કે અપીલ કરે તો પોસાય બી ખરી, પણ નાના માણસે પોસાતું નથી. એટલે એના માટે મને એવું હતું કે એમાં કંઈક ચેન્જીસ લાવી શકે. ઇન્કમટેક્સમાં એના માટે ફેસલેસ કરી કાઢ્યું છે. ઇન્કમટેક્સ અસેસમેન્ટમાં જીએસટીમાં જે ઓફિસર છે એ જ પ્રોસેસ કરે છે. હવે ઇન્કમટેક્સમાં કેવું છે, પાન કાર્ડ માટે હું એપ્લાય કરું ને તો એ પુણેમાં ત્યાં એક સેન્ટર ઊભું કરેલું છે. તો આખા ઓલ ઓવર ઇન્ડિયાની એપ્લિકેશન ત્યાં જાય સ્કેન થઈને, અને ત્યાં ઓથોરિટી બેઠેલી હોય, દરરોજ એ જ કામ કરે છે. એટલે એમાં તમે એક સ્ટાન્ડર્ડાઇઝેશન લાઈને કોઈને નુકસાન ન થાય એવું તમે નક્કી કરાવી શકો. તો એ જ વસ્તુ જીએસટીમાં ઇમ્પ્લિમેન્ટ કરાવી કાઢે ને તો એ બહુ જ ઇઝી થઈ જાય લોકો માટે, કેમ કે એક જ ઓથોરિટી છે જેની પાસે ડીલ કરવાનું છે. અને એમાં બી જે ઓથોરિટી તમારો અસેસિંગ ઓફિસર છે એની પાસે ન જતું, એક ઇન્ડિપેન્ડન્ટ પર્સન પાસે જાય છે, જેનો તમને રજિસ્ટ્રેશન મળે કે ન મળે એમાં કોઈ સ્વાર્થ નથી. એટલે એ વસ્તુ વધારે ફેસલેસના કોન્ટેક્સમાં જઈને વધારે હેલ્પ કરી શકે. એક આ વસ્તુ છે. બીજી વસ્તુ કે ક્યાં આમાં તકલીફ સ્ટ્રક્ચરલ ચેન્જીસ માટે અહીંયા આપણે ઇન્કમટેક્સમાં કેવું છે કે છેલ્લા 2-3 વર્ષથી કોઈ પણ ઇન્કમટેક્સનું અસેસમેન્ટ થાય કે એમાં લિટિગેશન કે અપીલ થાય ને તો આગળ કોર્ટમાં કેસ કરવો પડે છે. આ બધી વસ્તુ થઈ ગઈ છે ફેસલેસ. એટલે ફેસલેસ થયા પછી થયું કેવું છે, 2020 પછી જેટલા બી ઓર્ડર પાસ થયા છે ને એમાં ક્યાંય કોઈ ચુકાદા અપીલમાં આવ્યા નથી. એટલે એ લોકો માટે એક સારો ચેન્જીસ લાવ્યા છે કે બીજા 1000 જેટલા જોઈન્ટ કમિશનર છે એને પાવર આપી દેશે અને અપીલો હેન્ડલ કરશે. પણ એટલું મોડું થાય એ વધારે સારું નથી, કેમ કે બી માણસ અપીલમાં જતો ત્યારે ડિમાન્ડના 20% ભરવા પડતા હોય છે. અને 80% રેકોર્ડ છે ઇન્કમટેક્સની અપીલો, 80% એડિશનો અસેસીના ફેવરમાં, એટલે એડિશન ડિલીટ થઈ જાય છે. તો હવે 80% લોકોનો 20% પૈસા ભરાઈ રહી, વસ્તુ સારી નથી. તો ત્યાં એક ચેન્જીસ કરવાની મને જરૂર લાગે છે. બિલકુલ હિમાંશુભાઈ, જ્યારે વાત કરીએ ભારતની તો કૃષિ પ્રધાન દેશ છે, અને જે પ્રમાણે વાત થઈ કે દિવ્યાંગભાઈએ પણ કહ્યું કે સ્ટોરેજ ફેસિલિટી છે ખેડૂતોની છે એ ક્યાંક વધારવાની વાત છે. આ સાથે જ વાત કરીએ તો ખાસ તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે અને સ્ટાર્ટઅપ માટે કૃષિ ફંડ ફાળવવાની જે વાત છે, અને લોનનો લક્ષ્યાંક વધારીને જે 20 લાખ કરોડ કર્યો છે, તો આને કૃષિલક્ષી બજેટ કહેશો કે કેમ? કૃષિલક્ષી બજેટ ક્યારે પણ આ સરકાર આપી નથી શકતી. તમે આ સરકારે કીધેલું 2017માં કે 2022માં અમે કિસાનોની ઇન્કમ છે ડબલ કરી દઈશું, એમએસપીથી ઉપર 50% અમે આપીશું. હજુ સુધી આપ્યું નથી. કે જે રંગનાથન કમિટીની જે ભલામણો હતી એ સ્વીકારીશું, પણ એ પણ હજુ નથી સ્વીકારી. અને તમે જોશો તો જે બજેટેડ જે એમને ગયા બજેટમાં એમને જે એસ્ટિમેટ આપેલા હતા કે અમે એગ્રીકલ્ચર્સમાં જેટલા એક્સપેન્ડિચર કરીશું, એમણે કીધું એગ્રીકલ્ચર એલાઇડ એક્ટિવિટીઝમાં 83,521 કરોડનું અમે એક્સપેન્ડિચર કરીશું. અને રિવાઇઝ એસ્ટિમેટ એમને શું કર્યું, 76,279 કરોડ. એટલે તમે એગ્રીકલ્ચરમાં જે 83,000 કરોડ જે ઓછા હતા એની અંદર પણ કાપ મૂકી દીધી અને રિવાઇઝ એસ્ટિમેટ ઘટાડેલો છે. પીએમ કિસાનમાં 68,000 કરોડની પ્રોવિઝન કરી હતી ગયા બજેટમાં, એને 60,000 કરોડ નાખી આ રિવાઇઝ એસ્ટિમેટમાં. આ જે બજેટ આવ્યું એમાં. અને જે પ્રમાણે કિસાનોને અત્યારે આપણે ગુજરાતનો દાખલો લઈએ, આપણે 24 કલાક વીજળીની વાતો કરીએ છીએ, કિસાનોને રાતના વીજળી આપવાની વાત થાય છે. તો રાતના કિસાન ખેતી કરવા જવાનો છે. હવે તમે સ્ટોરેજ ફેસિલિટીની તો મોટા આ જે પ્રોવિઝનો આવે છે ને એ બધી જે 3 ડ્રેકોનિયન પ્રોવિઝનો આવેલી હતી ને જે ફાર્મર્સ લોની, એના માટે થઈ રહ્યું છે કે જેથી કરીને મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો એ જેનો બેનિફિટ લે. અત્યારે વાત ખેડૂતોની થાય, પણ એ જે બેનિફિટ એ લોકો લેવાના છે. કોઈ ખેડૂતને જો વીજળી જ નથી અહીંયા મળતી તો એ તમે ત્યાં કોલ્ડ સ્ટોરેજ ક્યાંથી નાખવાનો હતો અને ત્યાં કેમ મૂકવાનો હતો વસ્તુ. એટલે આ જે આપણે જો જોઈએ ને તો એને જે ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી જુદી છે, વાતોમાં રિયાલિટી જુદી આવે છે. પ્રોવિઝનો દેખાય છે કિસાનો માટે, આમ મધ્યમ વર્ગો માટે, પણ દેખાય છે અલ્ટિમેટલી બેનિફિટ મોટા ઉદ્યોગપતિઓ જે એનો એફોર્ડ કરી શકવાના, જે પ્લાનિંગ કરી શકવાના છે, જે ઊંચી લોનો લઈને ગવર્મેન્ટના. આજે તમે એમએસએમઈની વાત કરું કે એમએસએમઈમાં એ લોકોએ જે લિમિટ વધારી દીધી 250 કરોડની ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ક્લુડ કરી દીધી. આજે હવે શું થાય કે 1,000 કરોડની કંપનીવાળો 4 નાની ઇન્ડસ્ટ્રીઓ બનાવી દેશે 250 કરોડની, અને એમએસએમઈની લોન લઈ લે છે. બેનિફિટ જે એકચ્યુઅલ જે નાના યુઝર્સ જે છે, જે નાના સ્મોલ મીડિયમ જે ઇન્ડસ્ટ્રીવાળા છે, એમને એક બેનિફિટ નહીં મળતો, અને મોટા લોકો બેનિફિટ લઈ જાય છે. એટલે કિસાનોને કોઈ જાતની આ સરકારે રાહત આપી નથી. ઓન ધ કોન્ટ્રારી એમના પડદા ઉપર પાટું મારેલું છે. એમને જે 3 જે ડ્રેકોનિયન ફાર્મર બિલ્સ હતા અને એની અંદર એમને જે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો જે રિમૂવ કરી દીધો, જેના લીધે મોંઘવારી વધી રહી છે, એ પણ એમને એક પડદા ઉપર પાટું છે.
ચલો બિલકુલ સ્ટાર્ટઅપની જે તમે વાત કરી, હવે સ્ટાર્ટઅપ એક વસ્તુ એવી છે કે જે ઓનગોઈંગ પ્રોસેસ હોય છે. ધારો કે અત્યારે જે આપણે ઇન્ડિયામાં જે વસ્તી વધારે છે, જોડે જોડે વસ્તુ છે ડિસેન્ટ્રલાઇઝ વસ્તુ છે. આ સ્ટાર્ટઅપ એટલે એક વસ્તુ છે કે એને સેન્ટ્રલાઇઝ કરી ટેકનોલોજીના યુઝથી. સ્ટાર્ટઅપ સારી વસ્તુ છે કે આજે તમે એક કારવાર ઉબેરનો આપણે દાખલો લઈએ તો એક જે કંપની છે કે એની પોતાની કાર નથી, એણે એક સિસ્ટમ બનાવીને બધી કારને મોનિટરિંગ કર્યું ને મેનેજ કર્યું. પણ આનાથી શું થાય છે કે બેરોજગારીની તકો બેરોજગારી વધશે, રોજગારી નહીં પ્રોવાઈડ થઈ શકે કેમ કે એ વસ્તુ સેન્ટ્રલાઇઝ થઈ ગઈ. આજે એ એક્સપ્લોટેશન કરશે જે એની જોડે આજે અત્યારે લોસમાં એ અત્યારે બેનિફિટ આપશે. પણ જ્યારે બીજા બધા જે નાના નાના એકમો બીજા બધા બંધ થઈ જશે, જે નાના કાર ચલાવનારા બંધ થઈ જશે, પછી એ લોકોને એક્સપ્લોઇટ કરશે. એટલે સ્ટાર્ટઅપ સારી વસ્તુ છે, પણ એની અંદર આપણે જે ઇન્ડિયામાં એ જોવું જોઈએ કે આની અંદર બેનિફિટ જે અલ્ટિમેટલી જે એના જે ચેનલમાં જે પાર્ટનરો જે છે એમને લાભ આપી શકે છે કે નહીં કે અલ્ટિમેટલી શું થશે કે એ એક્સપ્લોઇટ કરીને છેવટે ભાવ વધારે પબ્લિક જોડેથી લેશે અને બેરોજગારી વધશે. એટલે ઘણી બધી જગ્યાએ સ્ટાર્ટઅપ ફેલ ગયેલા છે. ચલો વાત જ્યારે મેક ઇન ઇન્ડિયાની કરીએ છીએ, સ્ટાર્ટઅપની કરીએ છીએ, સાથે સાથે જે વાત કરીએ કે MSME સેક્ટરમાં ટેક્સેશનમાં જે ફેરફાર કર્યો ને 1%ની જે રાહત વ્યાજમાં આપવામાં આવી છે, એક તો એ કેટલું પ્રતાપભાઈ ઉપયોગી થશે MSME ને? અને બીજું કે આત્મનિર્ભર ભારતની જે વાત કરીએ છીએ ને મુહિમ મજબૂત કરવા માટે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એને ક્યાંક વધારવાની જરૂર છે એવું લાગે છે? કારણ કે જે પ્રમાણે મેક ઇન ઇન્ડિયાને લોકલ મેન્યુફેક્ચરિંગને બુસ્ટઅપ આપવું હોય તો આ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવી જોઈએ, આવી ચર્ચા હતી, એને આપ કેવી રીતે જુઓ છો? જો દિલીપભાઈ, આ બજેટ એટલી બધી વસ્તુઓને આવરી લે છે ને એટલે એણે ઘણી બધા સેક્શન્સ, ઘણા બધા સેગમેન્ટ્સને એડ્રેસ કરવાના હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક રેશનલાઇઝેશન તો દરેક જગ્યાએ થાય છે જ, અને એના માટે એ હેતુ બતાવવામાં આવે કે આમ કરીશું તો આનાથી સારું થશે. પણ દિવ્યાંગભાઈ એક સારી વાત કરી કે આપણે સ્ટાર્ટઅપનો જ દાખલો લો કે એને સ્ટાર્ટઅપ માટે ગમે એટલી વાતો કરીએ છીએ પણ એને રજિસ્ટ્રેશન જ નથી મળતું તો એનો લાભ ક્યાંથી મળશે? એટલે ગ્રાઉન્ડ ઉપર શું પરિસ્થિતિ થાય છે ને એ પ્રશ્નો ચેમ્બર જેવી સંસ્થાઓ સમજે છે, અથવા અમારા ટેક્સ કન્સલ્ટન્ટ્સના જે ફેડરેશન વગેરે છે એ લોકો આ બધી જ પ્રેક્ટિકલ મુશ્કેલીઓ જાણે છે. એટલે એ હંમેશા બજેટ પહેલાં પણ રજૂઆત કરતા રહે છે. સરકાર ફોર્માલિટી માટે બધા પાસેથી સજેશન્સ મંગાવે છે, પણ મારું એવું માનવું છે કે સરકાર જેટલી ગંભીરતાથી આ સજેશન્સને લેવા જોઈએ એટલા નથી લેતી. ચેમ્બરો વગેરે એટલી બધી જવાબદાર સંસ્થા છે એ પહેલાં પોતે અભ્યાસ કરે છે. મારા સેગમેન્ટમાંથી હું કોઈ ફરિયાદ કરું તો ચેમ્બર સીધી રજૂઆત નહીં કરે, એ કોઈ પણ સેક્ટરની હોય, અથવા મારા ટેક્સ કન્સલ્ટન્ટના એસોસિએશન્સ વગેરે છે એ લોકો મારી સાચી વાત હશે તો રજૂઆત કરશે. હું મારા પર્સનલ મને શું ફેર પડે છે એના માટે હું કોઈ માંગણી કરીશ તો એવી રજૂઆત એ નથી કરવાના ત્યાં. તો એ બધાના સૂચનો પર સરકારે વધારે ગંભીરતાથી જોવાની જરૂર છે, તો કંઈક સારી ટેક્સ પેયર ફ્રેન્ડલી પોલિસી પણ આવશે અને નાના માણસો સુધી તમારી યોજનાઓનો લાભ પહોંચશે. જેમ તમે જાહેરાત કરો છો પણ પ્રેક્ટિકલી એનું કશું થતું નથી કશું. આ બધા પ્રોબ્લેમ છે, પણ આને આ આખી વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે એવું મને લાગે છે. બિલકુલ, પણ સરકાર તો બહુ સિરિયસલી કહે છે કે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરે છે, ટોપ 3 ઇકોનોમીમાં ભારત આવે. યસ જો, પણ બાય ઇટ સેલ્ફ એનો કોઈ મિનિંગ નથી. તમે હવે ફુગાવાની સાથે પણ તમારું ઓવરઓલ અર્થતંત્રની સાઇઝ તો વધવાની જ છે, દર વર્ષે વધે છે. અત્યારે 2.5માંથી 3 બિલિયન થઈ છે અને ધીરે ધીરે 5 ટ્રિલિયન થશે. 5 ટ્રિલિયન થવાથી નાના માણસને કે ફાયદો થઈ જવાનો છે? અત્યારે કરોડો લોકો, વ્યવસાયકારો એવા છે કે જેના થકી તમારી આ અર્થતંત્ર બને છે. શેનામાંથી? તમને કહો, કોણ રોજગારી કોણ આપે છે? સરકારના ઘરમાંથી તો ખાલી સરકારી નોકરી મળે. મારો વેપારી હોય, નાનો વ્યવસાયકાર હોય, નાનો કારખાનેદાર છે, એ પોતે સેલ્ફ એમ્પ્લોયડ પણ થાય છે, સરકાર પાસે નોકરી માંગવા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઊભું કરી શકે રોજ. ચોક્કસ ને, પણ મારા કહેવાનો મતલબ છે કે એ સેક્ટર એવું છે કે જે પોતે તો પોતાની સ્વરોજગારી તો ઊભી કરે છે, સરકાર પાસે નોકરી નથી માંગતી, પણ બીજા 2-4 જણને રોજગારી આપે છે. તો આખું અર્થતંત્રની બેકબોન એ કેટલા શા માટે છે? આટલા માટે છે. તો એને તમે પ્રોત્સાહિત કરો. આની અંદર તમને ક્યાંય રોજગારી તો એક સેન્ટેન્સ મેં નાણામંત્રીની સ્પીચમાં સાંભળ્યું નહીં, પણ હું તો એમ માનું છું કે પ્રાઇવેટ સેક્ટર પોતે જ રોજગારી આપે છે. તો જે ડિસેન્ટ્રલાઇઝ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એ વધારે રોજગારી આપે છે. તો એને જરા વધારે પ્રોત્સાહન મળે, એની દિક્કતો ઓછી થાય, એની મુશ્કેલીઓ ધંધો કરવાની કંઈક ઓછી થાય, એવું કંઈક કરો તો અર્થતંત્રને અલ્ટિમેટલી તમારે જવું છે 5 ટ્રિલિયન પર. તો કરશે કોણ? સરકારથી નથી થવાનું તો વ્યવસાયકારોથી છે. બિઝનેસમેન કરશે ને, આફ્ટર ઓલ કરશે કોણ?
તો એને પ્રોત્સાહન આપવું પડશે તમારે. અને ખાલી એક પ્રાઇવેટ એલિયન થઈ જવાથી નાનામાં નાના માણસને શું ફાયદો થવાનો છે એ મને કહો. એને તો તમને શું ભાવે વસ્તુ મળે છે એનાથી મતલબ છે, એને હું ઇન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ભરી શકું છું એનાથી મતલબ છે, એને મારા પર જીએસટી કઈ રીતે લાગે છે ને એનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે થાય છે એનાથી મતલબ છે. નથી તમે અમારા કેસોના નિકાલ કરવા માટે તમે ટ્રિબ્યુનલો સ્થાપતા નથી, અમને ઝડપથી ન્યાય મળતો. સાહેબે કહ્યું એમ અમે લડવા જઈએ 80% લોકો અમારા ફેવરમાં આવે છે ચુકાદા, પણ તમે તો 100% પાસેથી 20% પૈસા લઈ લો છો. તો અમને નાના મોટા કેસોમાં આજે દરેકને કેટલી મુશ્કેલી પડે છે એઝ અ બિઝનેસમેન હું જાણું છું. એટલે આ તો એમણે ઓથેન્ટિકેટ કર્યું, એમણે એ કર્યું, વેરીફાઈ કર્યું કે આ મુશ્કેલી છે કે 80% લોકો તો નિર્દોષ હતા, છતાં એણે વર્ષો સુધી લડવું પડ્યું હશે ત્યારે. અને એ ક્યારે નિકાલ થાય છે? તમે તો ક્યાંય ટ્રિબ્યુનલો તમે ઝડપથી સ્થાપતાય નથી, અને પાછા ચુકાદા આવે એનો તમારે તો અમલ કરવો નથી પાછું, તમે તો એને ચેલેન્જ કરો છો. ઘણીવાર તો એવું હોય છે કે હાઈકોર્ટના ચુકાદાને પણ માનવાનો એ લોકો ઇનકાર કરે છે. આવું અમારા ટેક્સ ફેડરેશનવાળા જ લોકો કહે છે, કારણ કે અમે દરેક વેપારીઓને તો આખો કાયદો ખબર નથી હોતી કે શું બની રહ્યું છે. પણ મારી જાણમાં છે કે એ લોકો એકવાર ચુકાદો આવી ગયો તોય ના માને એવા દાખલા પણ છે. તો લિટિગેશન તમે વધારતા જશો, ટેક્સ પેયરની મુશ્કેલીઓ વધારતા જશો, તો એનાથી દેશને ફાયદો નથી, નુકસાન થવાનું છે. એટલે આના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. યોજનાઓ તો સારી જ હોય છે બધી, સરકાર પ્રયત્ન સારા માટે જ કરતી હોય, બધી વાત સાચી છે. પણ નાનામાં નાના માણસને તમારી યોજનાઓને એના લેબલથી મતલબ નથી, એને તો એના ડે ટુ ડે લાઈફમાં શું ફરક પડે એનાથી મતલબ છે. તમે 10 કરોડથી ઉપર ઈ બિલ કરવાના હતા, એ તમે હવે 5 કરોડ ઉપર કર્યું. અમારા કોમોડિટી માર્કેટમાં 5 કરોડનું ટર્નઓવર કરનારો તો દિલીપભાઈ છે ને, એની દુકાનમાં ગુમાસ્તોય નથી હોતો, કારણ કે એની વેલ્યુ જ એટલી વધી ગઈ છે. એટલે એને તો પોતાની બેર મિનિમમ જરૂરિયાત કાઢવા માટે 5 કરોડનું ટર્નઓવર કરે ને, એ તો સાવ મધ્યમ વર્ગનો માણસ હોય. હવે એનું પોતાનું એકાઉન્ટન્ટ પણ કદાચ જોબ વર્કથી લખાવતો હોય, હવે એને કમ્પલસરી કોમ્પ્યુટર વસાવવું પડશે, એને એક્સપર્ટ જોઈશે. તો આ બધી તો મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છો તમે નાના માણસ માટે. એ દિશામાં તો કશું થઈ નથી રહ્યું એવું મારું માનવું છે. ચલો બિલકુલ. દિવ્યાંગભાઈ અને સાહિલભાઈ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે જ્યારે એવું કહેવાતું હોય છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વાત કરતા હોય ને એટલે બહુ સામાન્ય માણસની સમજમાં ઓછું આવતું, બહુ ડેપ્થમાં કરતા હોય છે અને બજેટને બહુ બારીકાઈથી એ લોકો જોતા હોય છે ને એમની રીતે એમના પરસેપ્શનથી એ વાત મૂકતા હોય છે. પણ સાહિલભાઈ, સીધો સવાલ એ છે કે સામાન્ય માણસ જો એમ જુએ કે આ બજેટથી મને મોંઘવારીમાં રાહત મળશે કે કેમ, મારી રોજગારી જે બેકારી છે એ બેકારી ઘટશે કે કેમ, લોકોને રોજગારી મળશે કેમ, બીજું મારો નાનો મોટો ધંધો છે એનો વિકાસ થશે કે કેમ આ બજેટથી, જો આ સવાલ કરવામાં આવે તો આપ કેવી રીતે એનો જવાબ આપશો? આ બજેટમાં ગવર્મેન્ટે એમએસએમઈ માટે પર્ટિક્યુલરલી એક જે સેક્શન છે 44, એમાં 2 કરોડની લિમિટ 3 કરોડ, જે પ્રિઝમ્પટિવ ટેક્સેશન કહેવાય છે, એ 2 કરોડની લિમિટ 3 કરોડ કરી છે. અને જે પ્રોફેશનલ છે, ડૉક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, લીગલ છે, તો એ બધા માટે 50 લાખની લિમિટ 75 લાખ કરી છે. હવે એ પ્રોવિઝન શું કહે છે બેઝિકલી કે ભાઈ તમારે આમાં કોઈ અકાઉન્ટ લખવાની જરૂર નથી, તમે ગવર્મેન્ટને 6%, 8% જે પ્રમાણે ટેક્સ છે એક ધારો કરેલો છે એ પ્રમાણે ટેક્સ આપી દો. તમે કોઈ અકાઉન્ટ મેન્ટેન ના કરો, બેઝિક વસ્તુઓ જે છે તમારો બેંક સ્ટેટમેન્ટ એ છે એના પરથી તમે એ આવક ડિક્લેર કરો અને એ આવક સરકાર માન્ય રાખે છે. પ્લસ બીજી એક વાત હું એ કરીશ કે ગવર્મેન્ટનું ડેફિનેટલી દિવ્યાંગભાઈએ કીધું જીએસટીના રજિસ્ટ્રેશન્સમાં જે પ્રોબ્લેમ છે એ ડેફિનેટલી છે, એ ખરેખર સુધારા કરવા જેવા છે. પણ પહેલાં 2017માં જ્યારે જીએસટી આવ્યું ત્યારે જીએસટીનું રજિસ્ટ્રેશન નંબર 6 થી 7 દિવસમાં મળી જ જતો હતો. પણ 2 વર્ષમાં ગવર્મેન્ટે જે જોયું કે ભાઈ આના લીધે ફેક બિલો ઘણા બધા વધી ગયા છે, ખોટા ધંધા લોકોએ ચાલુ કરી દીધા છે, જીએસટીની ક્રેડિટો ખોટી પાસ થઈ રહી છે, એટલા માટે 2021થી તાત્કાલિક સુધારા કરીને વેરિફિકેશન એ બધું એડ કર્યું, જે ખોટું પણ છે ને મહદઅંશે ગવર્મેન્ટ તરફથી જોઈએ તો એ જરૂરી પણ છે કે ભાઈ ખોટી જગ્યાએ રજિસ્ટ્રેશન લેવામાં આવે, ખોટી જગ્યાએથી ધંધો કરવામાં આવે તો એ ગવર્મેન્ટના નુકસાન પણ છે. ઇન્કમટેક્સમાં ગવર્મેન્ટે જે મેજર ચેન્જ લાસ્ટ યરમાં નવું પોર્ટલ લાઈને કર્યા છે, એવરેજ રિટર્ન પ્રોસેસ થવાનો ટાઈમ હતો એ 93 ડેઝ હતો, જે આજે બજેટમાં જે હવે 16 ડેઝમાં રિટર્ન પ્રોસેસ થાય છે. રિફંડ ઘણા લોકો 43% રિફંડના કેસો એવા છે કે ભાઈ રિફંડ એ 24 કલાકની અંદર ખાતામાં જમા થઈ ગયું છે, જે પહેલાં વર્ષો સુધી દિવ્યાંગભાઈને ખબર છે, સાહેબને ખબર છે કે વર્ષો સુધી તમારે વેઇટ કરવું પડતું હતું કે રિફંડ માટે ઓફિસરના ધક્કા ખાવા પડતા હતા કે સાહેબ રિફંડ આવ્યું છે, જુઓ ચેક પડ્યો છે, મારો ડિમાન્ડ ડ્રાફ્ટ બની ગયો છે, જે હવે ડિરેક્ટલી વિધાઉટ એની ઇન્ટરવેન્શન તમારા ખાતામાં આવે છે. અને જે રિટર્ન પ્રોસેસનો પીરિયડ છે એ ઘણો ઓછો થયો છે અને સુધારા લાયક છે.
સ્ક્રુટિનીની વાત કરીએ તો સ્ક્રુટિની નીકળે છે, પણ એ પણ બહુ ઓછી છે. મહદઅંશે 1% વર્ગને જ સ્ક્રુટિની આવે છે. એટલે તમે જો તમારી રીતે રિફંડ બનતું હોય તમારું, તમે રિટર્ન યોગ્ય રીતે ફાઇલ કરો તો તમારું રિટર્ન પ્રોસેસિંગને તમારા ખાતામાં રિફંડ જમા કરવામાં 15 થી 16 દિવસનો જ ટાઈમ લાગે છે, જે સરકાર તરફથી ઘણો સારો પ્રયત્ન છે. અને આઈ પર્સનલી કમેન્ટ ધીસ અફેક્ટ. બિલકુલ દિવ્યાંગભાઈ, જ્યારે 5 ટ્રિલિયન ઇકોનોમી ને ટોપ 3 ઇકોનોમીમાં ભારત આવશે ને જ્યારે આવી મોટી મોટી વાતો થતી હોય છે, ત્યારે મેં જે સાહિલભાઈને પૂછ્યું જ આપને પૂછીશ કે ભાઈ ગરીબી દૂર થશે કે કેમ, મોંઘવારી ઘટશે કે કેમ, મારી જે આવક છે એ પ્રમાણે મારો ખર્ચો નથી તો મારા 2 છેડા મળશે કે કેમ. આ બધી વાતો વચ્ચે એક ચર્ચા એ પણ થતી હોય છે કે ક્રૂડના ભાવ વધે છે ઇન્ટરનેશનલ લેવલે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે. હવે ક્રૂડ જ્યારે 35% જો એના ભાવ ડાઉન થયા છે તો પેટ્રોલ ડીઝલમાં કેમ નથી થતા, અમને કેમ મોંઘવારીમાંથી રાહત નથી મળતી? આ બધી જે અપેક્ષા સામાન્ય માણસ, મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ, જે ગરીબ વર્ગ રાખી રહ્યો છે, શું લાગે છે આ બજેટથી એમની અપેક્ષાઓ કેટલી પૂર્ણ થઈ રહી છે? તમારો પહેલો ક્વેશ્ચન 5 ટ્રિલિયન વાળો, 5 ટ્રિલિયન ઇકોનોમી મને લાગે છે થશે, પણ એ ગવર્મેન્ટ ક્લેમ કરે છે થશે બરાબર છે, પણ એમાં ગવર્મેન્ટનો કેટલો ભાગ એ સારી રીતે ભજવી શકે છે એ બહુ મહત્ત્વનું છે. એટલે થવાનું તો છે જ. જો ગવર્મેન્ટ હેલ્પ નહીં કરે તો બી બિઝનેસમેન ધંધો પોતાની રીતે કરીને દેશનો વિકાસ કરવાની જ છે, પણ એમાં ગવર્મેન્ટ ક્યાં ઇનપુટ આપી શકે છે એ જરૂરી છે. હવે બીજી વાત આવે છે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસની, જે સાહિલભાઈ બી વાત કરી અને આગળ બી આપણા સાહેબે વાત કરી કે ભાઈ ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ, કે ભાઈ આ સામાન્ય ટેક્સ પેયરને શું ફાયદો થયો છે આ બજેટમાંથી? તો સામાન્ય ટેક્સ પેયરને જો ઇન્કમ ટેક્સના એંગલથી તમે દેખો તો કોઈ ફાયદો નથી. ઉપરથી જે ઓલ્ડ અને ન્યૂ રિજિમમાં જે કોમ્પ્લેક્સિટી છે ને એમાં સારા કન્ફ્યુઝન થઈ શકે, પણ ફાયદો નથી. પણ ઘણી બધી ઓફ ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસના જે એફર્ટ્સ છે એ બજેટમાં કોઈ બી ટેક્સ રેટ કે પ્રોવિઝન ચેન્જ કરવાથી નહીં આવે. એમાં તમે કોઈ બી યોજના બનાવીને ખાલી ફંડ ફાળવી દેશો તો એમાં ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ નહીં થાય. તેના માટે એવરી યર કન્ટિન્યુઅસલી એના એફર્ટ્સ કરવા પડશે. ઓબ્વિયસલી સાહિલભાઈએ કીધું કે ભાઈ જે ઇન્કમ ટેક્સ પ્રોસેસિંગનો ટાઈમ છે બહુ ઓછો થઈ ગયો છે, પણ હજુ ઘણા બધા એરિયા છે જ્યાં ગવર્મેન્ટ કરી શકે છે. અને મને એવું લાગે છે કે આ બીજેપી ગવર્મેન્ટ ઘણી પ્રોએક્ટિવ છે, જે હજુ બી સારું કરી શકે છે. આઈ એમ નોટ સેઇંગ કે કોઈ કમ્પેર કરવાની વાત નથી, પણ એમાં બી એ લોકો ઘણી જગ્યાએ ચેન્જીસ કરી શકે છે. ક્યાં કરી શકે છે કે આપણે જીએસટીમાં નંબર લઈએ છીએ કે ઇન્કમ ટેક્સમાં લઈએ છીએ તો પછી લોકલ રજિસ્ટ્રેશન માટે એ લોકોએ ખાલી એક પોર્ટલ બનાવી લિંક કરી નાખે તો મ્યુનિસિપલ ટેક્સ રેકોર્ડ છે, તમારા ટેક્સ બિલ્સ છે, તમારા પ્રોપર્ટી ટેક્સના જે રજિસ્ટ્રેશન છે ઓટોમેટિકલી થઈ જવા જોઈએ આઈડિયલી. કે એનામાંથી જે આપનું ફોર એક્ઝામ્પલ મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટ છે એના પરથી જીએસટીમાંથી પોર્ટલ પર ડાયરેક્ટલી ડેટા ઇનપુટ કરીને ચેન્જીસ કરી કાઢે તો એ થયું ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરું છું. તો એ બધું કરે તો એ વધારે સારું છે, અને જે કરે છે ઓબ્વિયસલી સારું છે, પણ એમાં બી બહુ બધા ચેન્જીસની જરૂર છે. બિલકુલ, ક્રૂડના ભાવ ઘટ્યા છે, પેટ્રોલ ડીઝલના ઘટવા જોઈએ કે નહીં, આના સવાલો જ્યારે પૂછાઈ રહ્યા છે ત્યારે શું લાગે છે આપને? દેખો આમાં કેવું છે કે ક્રૂડમાં થાય છે કેવું કે એ લોકો ભાવ ઘટતા નથી પણ એમાં ટ્રાન્સપરન્સી નથી. એટલે મને એવું લાગે છે કે ભાવ ઘટે ન ઘટે એ ડિસ્કશન ત્યારે ચોખ્ખું થઈ જાય જ્યારે ટ્રાન્સપરન્સી હોય. એ લોકોએ જીએસટીમાં એને આવર્યું નથી. એ લોકો પોતે જે અલગ અલગ સેન્ટ્રલ ગવર્મેન્ટ એની પર વેટ અલગથી લે છે કે સેન્ટ્રલ ટેક્સ અલગથી લે છે, અને સ્ટેટ ગવર્મેન્ટ હજુ બી વેટ પોતાનું જૂનું ચાલુ છે. થાય છે કેવું, મને આજે સવારે જ ખબર પડી કે ભાઈ ગુજરાતમાં ભાવ ફોર એક્ઝામ્પલ એક ડીઝલનો ભાવ એ 90 રૂપિયા છે તો રાજસ્થાનમાં 115 છે. આઈ એમ અઝ્યુમિંગ ધ ફિગર, પણ ડિફરન્સ છે. રાજસ્થાનમાં ભાવ વધારે છે તો એ બધું ડિફરન્સ બી રહી રહ્યો છે. હવે એ ત્યાં કેમ વેટ લગાડે છે એના માટે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટને કહેવા જશો તો એનો ફાયદો નથી, કેમ કે એ પાવર એની પાસે છે જ નહીં. એટલે એ પહેલાં બંને જણ ભેગા થાય ને પછી તમે કોઈને કમ્પ્લેન બી કરી શકશો. એટલે એ બી એક સવાલ છે, પણ એ ટ્રાન્સપરન્સી લાવે તો પછી ડિસ્કશન સારી રીતે થઈ શકે એ મારું કહેવું છે. પણ એમાં ઓબ્વિયસલી ભાવ ઘટ્યો હોય તો એમાં રેટ ચેન્જીસ થવા જોઈએ. હવે થાય છે કે તમે સવાલ કરવા જાઓ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કહી દે અમે અમારો ટેક્સ રેટ પ્રમાણે કરી કાઢ્યું છે, પણ સ્ટેટ ગવર્મેન્ટ ચેન્જીસ નથી કરતું, તો તમે સેન્ટ્રલને કહીને શું કરશો? તો એ બી એક સવાલ છે બેઝિકલી. અને બીજું કેવું છે, મારું એવું બહુ સ્ટ્રોંગલી માનવું છે કે સામાન્ય માણસ જો પોતાના ખર્ચા અને આવકના બે છેડા ભેગા કરવાનું બજેટમાંથી દેખતો હોય ને તો બજેટમાંથી ક્યાં ભેગા થઈ શકે? એક તો તમને ટેક્સમાં બેનિફિટ મળે કાં તો સબસિડી મળે. આ બે વસ્તુ મેજર છે જેમાંથી બેનિફિટ થઈ શકે અલગ અલગ. હું એવું માનું છું કે સબસિડી જેટલી પણ ગવર્મેન્ટ આપશે ને એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી જે ટેક્સ પે કરે છે એનું નુકસાન કરે છે. કઈ રીતે? હું એક સામાન્ય એક્ઝામ્પલ બી આપવા માંગીશ ટાઈમ પરમિટ કરતો હોય તો. મને ફોર એક્ઝામ્પલ રસ્તામાં ભિખારી મળે છે કે જે બી ભીખ માગે છે, ભિખારી વડીઝ નથી કરતો એના માટે, એ ભીખ માગતો હોય અને એને મેં ફોર એક્ઝામ્પલ દર મહિને 12,000 રૂપિયા આપીશ, એ ભીખ માગવાનું બંધ કરશે? એ નહીં કરે. તો મારે એને જો એમાંથી એ સિસ્ટમમાંથી બહાર લાવવો હોય તો મારે એને કંઈક શીખવાડવું પડશે કે કામ કરતો થઈ જાય. એ થઈ શકે તો એ વધારે સારું છે. એટલે મારી ઈચ્છા છે સબસિડી ના આપીને તમે બીજી રીતે એને ટ્રેન કરો, જેને એમ્પાવરમેન્ટ બી કહેવામાં આવે છે કે અલગ અલગ તાલીમ આપવામાં આવે છે, એ કરશો વધારે સારું છે.
બીજી લિમિટેશન કે આપણા ઇન્ડિયન શું કહેવાય બજેટમાં સિસ્ટમ જ નથી કે બજેટ લાસ્ટ યર જે ડિસ્કસ કર્યું કે જે અલોટમેન્ટ કર્યું એનું યુટિલાઇઝેશન કેવી રીતે થયું એનું કોઈ રિપોર્ટિંગ સિસ્ટમ છે જ નહીં. અપોઝિશન પૂછે તો કહેવાનું એ કોઈ બી ગવર્મેન્ટ એવું હોવું જ ના જોઈએ. જે બી એલોકેશન થયા હોય એનું જે બી એક્સપેન્ડિચર થયો ઓનલાઈન બધાને ફ્રીલી અવેલેબલ ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. હું એમ નથી કહેતો કે સેન્સિટિવ ઇન્ફોર્મેશન તમે આપી દો, પણ અલોકેશનમાં કેટલા ખર્ચ હતા એના મેજર હેડ તો તમે આપી શકો. તો એ એલોકેશન આ ગવર્મેન્ટ માટે નહીં પણ એ સિસ્ટમમાં હોવું જોઈએ. તો આ સિસ્ટમેટિકલી જે ચેન્જ કરવામાં આવશે ને તો પછી ગવર્મેન્ટ બદલાશે એનો ફરક નહીં પડે, કેમ કે બધા એક જ વસ્તુ સિસ્ટમ ફોલો કરવાની છે. તો આ મારી સાઈડથી સજેશન હતું જે નેક્સ્ટ માટે કામમાં આવી શકે. ચલો, બિલકુલ આભાર. જે પ્રમાણેની વાત છે કે નાણાકીય વર્ષ 2023 અને 24નું જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે તમામ વર્ગની જે અપેક્ષાઓ હતી મોટા ભાગે એક ખાસ આખરે શું કહેશો છેલ્લે એક ખુલાસો કરવો હોય તો? હા, જે અગાઉની ગવર્મેન્ટમાં પ્લાન અનપ્લાન એક્સપેન્ડિચરના બાયફિકેશનથી માંડીને ડિટેલમાં થતું હતું, અત્યારે આ બધું એમણે ધીરે ધીરે બંધ કરી નાખેલું છે. બીજું જે ભાઈએ વાત કરી કે પેટ્રોલ ડીઝલનું જે સબસિડીની વાત કરી, તો સબસિડીમાં એવું છે કે સબસિડી કહેવાત નથી કે ફ્રી નથી. એમાં એવું છે કે પબ્લિક ધારો કે હાઉસિંગની સબસિડી પહેલાં જે હાઉસ લે છે પૈસા આપે છે, પછી એમાં ગવર્મેન્ટ એમને આપે છે. એટલે સબસિડી એવી રીતના નથી આપતા કે ફ્રીની વસ્તુ ઓલરેડી વધારે. હવે તમે એફોર્ડેબલ હાઉસિંગ પ્રાઇવેટ બિલ્ડરો જોડે કરો છો, એમાંથી 45 લાખનું એફોર્ડેબલ હાઉસિંગ હોય, 13 લાખનો તો ટેક્સને જે જુદા મ્યુનિસિપલ ટેક્સી માટે જીએસટી બધું તમે કલેક્ટ કરી લો છો, એમાંથી તમે પાછું આપો છો. એટલે બી એડિશનલ નથી આપતા. અને જે પેટ્રોલનું જે કહ્યું એની કરતાં આપણે મિલ્કનો ભાવ જે અત્યારે 2014માં 48 રૂપિયા પર લીટર હતો, અત્યારે 64 રૂપિયા પર લીટર થઈ ગયો છે. તો હવે જીવન જરૂરિયાતની વસ્તુઓ પર સરકારે જે ઘટાડ્યું તો દરેક લોકોના બજેટો એમને સુધરી ગયા હોત. ઓકે, લોઅર ક્લાસ ને મિડલ ક્લાસ માટેનું આ બજેટ છે ને સર્વના વિકાસ માટેનું આ બજેટ છે. આવી વાતો કરવામાં આવે છે ત્યારે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ કે પછી ટોપ 3ની વાત કરીએ, પણ સામાન્ય માણસ ખંખોળી રહ્યો છે આ બજેટમાં કે મને શું મળ્યું, મને મોંઘવારીમાંથી રાહત મળી કે કેમ, મારા ધંધા રોજગાર આગળ કેવી રીતે વધશે એ વિચાર કરીને આ બજેટમાં ક્યાંક શોધવાનો પ્રયાસ કરે છે. અને દરેક મેં કહ્યું તેમ શરૂઆતમાં કહ્યું તેમ બજેટને પોતપોતાની નજરે જોતા હોય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ તમામ જે આમંત્રિત ગેસ્ટ ઉપસ્થિત રહ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો લોકમંચમાં આજની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.